We did conceptually accounting process, then identification of account, and very important thing, classification. ક્લાસિફિકેશન ના સ્ટેજ પછી આપણે ટ્રાયલ બેલેન્સ પણ સમજી ગયા કે ભાઈ ટ્રાયલ બેલેન્સ કેટલી મેથડ છે. There are how many methods to prepare trial balance? Three. Three methods. Very good, too good. ઓકે, અને જેટલી પણ નોટ્સ લખાવી હતી એ બધાએ લખેલી છે કે હરીવાલા કે સ્ક્રીનશોટ ના સ્ક્રીનશોટ જ પડ્યા છે? લખી નાખી સર. લખી નાખી. ચલો, ટુ ગુડ, વેરી ગુડ હર્ષ. ચલો હવે આપણે આગળ વધીએ. એક સમ કરાવું છું, રાઈટ? થોડાક ટ્રાન્ઝેક્શન લઈને, જેનાથી તમને ખ્યાલ આવશે કે આખી પ્રોસેસ કેમ ફોલો થાય છે. 10 ટ્રાન્ઝેક્શન લઈએ. 10 ટ્રાન્ઝેક્શન ઉપરથી જર્નલ એન્ટ્રી, ક્લાસિફિકેશન એટલે કે લેજર પોસ્ટિંગ, બેલેન્સિંગ, એન્ડ ધેન આફ્ટર ટ્રાયલ બેલેન્સ બનાવશું. થોડાક એડજસ્ટમેન્ટ એમાં એડ કરશું. એની શું એન્ટ્રી પડશે અને ફાઇનલ અકાઉન્ટ્સ કઈ રીતે બનાવવું, રાઈટ? આટલી વસ્તુ આપણે કરશું. આ એક સમ સાથે જોશો તો આ ચેપ્ટર પૂરો લોજિકલી. ચેપ્ટર ઇન ધ સેન્સ કે 1 થી 5 યુનિટ છે એ કન્સેપ્ચ્યુઅલી પૂરા, રાઈટ? પછી આપણે મટીરિયલ માંથી કરતા જશું. ઓકે, તો ચલો આની સાથે આપણે સ્ટાર્ટ કરીએ. અકાઉન્ટિંગ પ્રોસેસ નો માસ્ટર ક્વેશ્ચન which starts from business to final account. ચલો. Hello, sir. Hello, sir. બોલો બેન, Sir, the module માંથી પણ કરાવો. શું કહો છો? Module માંથી પણ કરાવશો, sir. હા હા, ઈ આપણે એમાં શું કરશું કે જેમ જેમ યુનિટ થતા જશે, બરાબર છે, એમાંથી કેટલાક હું કરાવીશ, કેટલાક તમને હોમવર્કમાં આપીશ, અને એ બધું આપણે એનું ક્વેરી સેશન ને આપણે ક્લાસમાં ડિસ્કસ કરશું. ઓકે, એટલે સાથે સાથે આપણા ચેપ્ટર સાથે તમારી મોડ્યુલ પણ કવર થઈ જાય, આપણું ક્લાસ વર્ક નું મટીરિયલ પણ કવર થઈ જાય. ઓકે, Okay, sir. ચલો વ્હાઇટ સ્ક્રીન જોઈએ છે, હાલો કરી દો. ચલો, તો એક પ્રોસેસ નું એક્ઝામ્પલ આખું જોઈ લઈએ. So let's start with the transaction, right? તો સૌથી પહેલા ટ્રાન્ઝેક્શન નોટ કરું છું. સર આમાં લખવાનું છે. આખો જે સમ છે ને, છેલ્લે ના સ્ક્રીનશોટ આપીશ, ઈ પણ નોટ્સ ની બુકમાં જ લખજો, એટલે તમને આખો ચાર્ટ વે માં તો સમજાઈ જશે, અને એનું વન કાઇન્ડ ઓફ એક ઇલસ્ટ્રેશન છે, રાઈટ? આ બધું ચાર્ટ્સ આપણી જે નોટ્સ ની બુક છે એમાં જ લખજો. અત્યારે સાથે કઈ લખતા નહીં, સાથે તમારું મને પૂરેપૂરું પાર્ટિસિપેશન જોશે, રાઈટ? ચલો, Okay, sir. તો ટ્રાન્ઝેક્શન કયા કયા છે? ટ્રાન્ઝેક્શન during the year. Year 2020 21 अर्थात which starts from 1/4/20 to 31st March 21. चलो, चलो ट्रांजेक्शन नंबर 1,
started business with cash of rupees 1 lakh and building of rupees 2 lakhs. चलो transaction number 1. Transaction number 2. Purchase goods of rupees 20,000. લખીને સર. ના બેટા કાંઈ લખવાનું નથી, ખાલી તમારે જોવાનું છે. ઓકે સર. આ લખશો ક્યારે? જ્યારે આખું બધું પૂરું થશે ત્યારે એનો સ્ક્રીનશોટ અપાવીશ અને તમારી પછી નોટ્સ ની બુકમાં લખવાનું. ઓકે? Yes, sir. ઓકે સર. ચલો then again purchase. બેટા નોટ્સ ના સેક્શન માં કીધું. નોટ્સ એટલે કયા? જે આપણે ઓલા 40 પેજ છે નોટ્સ ના જ છે. 41 પેજીસ નું કઈ ના આવે એમાં. નોટ સેક્શન માં જ બોલ્યો હું પહેલાથી જ. સમજાય છે ભાઈ? Purchased goods of rupees 40,000 from Ram. Number 4, goods sold for rupees 50,000 and cash received from Ajay. Number 5, goods sold 2 rupees 60,000 goods sold of rupees 60,000 to Lucky. Number 6, paid salary of rupees 11,000. Purchased furniture of rupees 20,000 from Gujarat Furniture Mart. Received commission of rupees
5,000. ચલો બસ 8 ટ્રાન્ઝેક્શન લખ્યા છે. હવે આપણે 1 બાય 1 વર્કઆઉટ કરીએ. બરાબર છે, તો આ પેલા ટ્રાન્ઝેક્શન. હવે એનું આપણે શું કરશું? જનરલ હા, એટલે પેલા આઈડેન્ટિફિકેશન અકાઉન્ટ, પછી જર્નલ, પછી લેજર, પોસ્ટિંગ, બેલેન્સિંગ અને ટ્રાયલ બેલેન્સ. પેલા આટલું કામ કરશું. બરાબર છે, ચલો. તો ફર્સ્ટ સ્ટેજ છે, પેલા કરશું આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટ એન્ડ રેકોર્ડિંગ. બે સ્ટેજ સાથે જ કરશું. બરાબર, તો નંબર 1 પેલું છે started business with cash of rupees 1 lakh and building of rupees 2 lakh. મને કયો પેલા તો કયા કેશ ટ્રાન્ઝેક્શન કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન? કેશ ટ્રાન્ઝેક્શન Cash transaction. બરાબર. Cash Yes. transaction. ચલો સેકન્ડ થિંગ, તો કયા કયા અકાઉન્ટ આવે છે? તો નંબર 1 એક તો કેશ અકાઉન્ટ અફેક્ટ થશે, રાઈટ? Yes. બીજું શું આવે છે? બિલ્ડિંગ. Building. બિલ્ડિંગ અકાઉન્ટ અફેક્ટ થશે. Capital. Capital. Capital બિઝનેસ સ્ટાર્ટ કોણ કરે? ઓનર. અને ઓનર ને રિપ્રેઝન્ટ કરતું નામ કયું હોય? તો કે કેપિટલ. Capital. ચલો હવે આ બધાને આપણે ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ પ્રમાણે એના ટાઈપ્સ લખવાના છે. તો એઝ પર ટ્રેડિશનલ વ્યૂ પોઈન્ટ, કેશ અકાઉન્ટ ઇઝ Debit. Debit. હે Debit. એન્ટ્રી નથી પૂછતો, હું અકાઉન્ટ નો ટાઈપ પૂછું છું. રિયલ, Asset. પર્સનલ, નોમિનલ, Real account. રિયલ અકાઉન્ટ બિલ્ડિંગ, Real. કેપિટલ, Real account. રિપ્રેઝેન્ટેટિવ પર્સનલ અકાઉન્ટ પર્સનલ અકાઉન્ટ. ચલો, but as per accounting equation viewpoint, as per accounting equation viewpoint, આ કયું અકાઉન્ટ થશે? અસેટ, બિલ્ડિંગ, અસેટ Asset. અને કેપિટલ. Capital. એ તો કેપિટલ જ લાયબિલિટી કેપિટલ Capital. કેપિટલ જ આવે. ચલો નાવ આના ઉપરથી જર્નલ એન્ટ્રી દઈએ. આના ઉપરથી જર્નલ એન્ટ્રી દઈએ. આઈડેન્ટિફિકેશન પૂરું. હવે રૂલ અપ્લાય કરીએ. તો રિયલ પેલા આપણે ટ્રેડિશનલ નો રૂલ અપ્લાય કરીએ. ટ્રેડિશનલ શું કે છે? રિયલ અકાઉન્ટ નો રૂલ, વોટ એવર કમ્સ ઇન ડેબિટ. તો કેશ એન્ડ બિલ્ડિંગ કમ્સ ઇન છે કે ગોઝ આઉટ? કમ્સ ઇન ચલો તો અહીંયા લખું છું કેશ અકાઉન્ટ ડેબિટ, બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ, Capital. કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ અને હુ ઇઝ ગીવર? પર્સનલ અકાઉન્ટ નો રિસીવર ડેબિટ, ગીવર ક્રેડિટ. તો ગીવર કોણ છે આ બધાનો? ઓનર. ઓનર Owner. એટલે કે Owner. કેપિટલ ટુ કેપિટલ. ઓકે, અમાઉન્ટ કેટલી છે? તો કે 1 લાખ, 2 લાખ 2 lakh and આ 3 થઈ lakhs. જશે 3 લાખ. પછી નીચે લખવાનું નેરેશન. એ અત્યારે તો લખતો નથી. બરાબર છે, ચલો આનો રૂલ અપ્લાય કરીએ. ઇક્વેશન અપ્રોચ. તો અસેટ વધે તો ડેબિટ, ઘટે તો ક્રેડિટ. ચલો કેશ અને બિલ્ડિંગ વધે છે એટલે ડેબિટ. Yes. Yes, sir. આ ટ્રાન્ઝેક્શન થી કેપિટલ વધે તો ક્રેડિટ ને કેપિટલ ઘટે તો ડેબિટ. તો કેપિટલ વધશે કે ઘટશે? વધશે. વધશે ડેફિનેટલી 3 લાખ રૂપિયા વધશે. ક્રેડિટ. ચલો બે વ્યૂ પોઈન્ટ થી આન્સર સેમ જ આવશે. ચલો નંબર 2 પરચેસ ગુડ્સ ઓફ ₹20,000. બરાબર છે, તો બે કયા? પેલા કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન? કેશ Cash. Cash transaction. એટલે એક અકાઉન્ટ આવ્યું પરચેસ અકાઉન્ટ, Cash. Cash બીજું account. આવશે કેશ અકાઉન્ટ. ચલો હવે ધ્યાનથી, પરચેસ એઝ પર ટ્રેડિશનલ વ્યૂ પોઈન્ટ કયું અકાઉન્ટ છે? નોમિનલ અને ઇક્વેશન અપ્રોચ પ્રમાણે એક્સપેન્સ Expense. કેશ અકાઉન્ટ રિયલ Real. Real. Asset. Asset.
ચલો હવે ધ્યાનથી the entry will be expense debit nominal debit એટલે purchase account Purchase debit account debit to cash Debit. account credit. To cash account. 20,000. ચલો then after purchase goods of 40,000 from Ram. So cash transaction, credit transaction. Credit transaction. Credit transaction. એટલે એક તો એક્ટિવિટી છે પરચેસ અને બીજો પર્સન. Ram account. Ram account. ચલો હવે ધ્યાનથી જોઈએ પરચેસ કેવાય Nominal. 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 એટલે Sir, expense. 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 હવે Ram રામ personal. છે ટ્રેડિશનલ વ્યૂ પોઈન્ટ પ્રમાણે નેચરલ પર્સન રાઈટ એટલે Personal. પર્સનલ અકાઉન્ટ પણ ઇક્વેશન અપ્રોચ પ્રમાણે કોણ કહેવાય Liability. Liability. કેમ કે આપણી જવાબદારી Liability. સાથે કહેવાની. તો ચલો સિમ્પલી એન્ટ્રી વિલ બી ઓકે સર પરચેઝ અકાઉન્ટ ડેબિટ To Ram Ram account. credit. Ram account credit. અને ગીવર કોણ છે તો કે રામ Ram. અને એક્સપેન્સ વધે તો ડેબિટ અને લાયબિલિટી વધે તો ક્રેડિટ એટલે સેમ એન્ટ્રી આવશે. કેટલા રૂપિયા છે 40,000 40,000. goods sold for rupees 50,000 and cash received from Ajay. So cash transaction, credit transaction. Cash transaction. Cash transaction. Cash transaction. અહીંયા લખશું એક તો કેશ અકાઉન્ટ અને એક્ટિવિટી કઈ છે Sales. Sales. તો ધ્યાનથી cash will comes to real and asset. Yes, sir. Sales will be termed as nominal account Nominal. and it is income. 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 તો cash comes in છે અને asset વધે તો debit. તો અહીંયા આવશે cash account debit. To sales account. To sales account સેલ્સ શું છે credit. નોમિનલ એટલે ઇન્કમ અકાઉન્ટ ક્રેડિટ અને આમ ઇન્કમ વધે તો ક્રેડિટ એટલે ટુ સેલ્સ. ઓકે ટુ સેલ્સ છે 24,000. 50,000. ચલો હવે goods sold of rupees 60,000 to Ajay. Cash transaction, credit transaction. Credit. 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 એક આવશે ક્રેડિટ એટલે પર્સન એટલે લકી અકાઉન્ટ અને બીજો એક્ટિવિટી છે સેલ્સ. Sales account. ચોથી એન્ટ્રીમાં પર્સનલ અકાઉન્ટ નો આવે. ક્યાં આવે પર્સનલ અકાઉન્ટ કે કેશ અને સેલ્સ માં કોણ પર્સનલ છે હે બેટા નથી કોઈને. હા આપણે પર્સન કોણ છે ઈ તો કે કેશ પર્સન છે કે સેલ્સ પર્સન છે Cash person. કેશ પર્સન કહેવાય બેટા ના સર ત્યાં બધું અજય હે ત્યાં અજય નામ તો લખ સમજાણું જ શું કેસ બેટા તું કુંજલબેન શું બોલો તમે સર આપણે ત્રીજી એન્ટ્રીમાં કેમ રામ ક્રેડિટ કર્યું એમાં અજય પર્સન જ છે તો અજય ક્રેડિટ ન થાય સમજાતું નથી તમે મેં ક્યાં શું કર્યું મને કોઈ જરા સરખું કહો તો હું સમજી શકું
એમાં કે અજય નામ લખેલું હોય તો પછી ઈનો અચ્છા, અજય શું કામ નથી લખ્યું એમ કહો છો તમે મને? હા સર. તો ટ્રાન્ઝેક્શન વાંચ, કેશ ટ્રાન્ઝેક્શન છે કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, તું કે મને હાલ. કેશ ટ્રાન્ઝેક્શન. તો હવે ઉપર આપણો ઓલો જે ચાર્ટ શું હતો, જો કેશ ટ્રાન્ઝેક્શન હોય તો કયું એક અકાઉન્ટ આવે કેશ નું અને બીજું અકાઉન્ટ આવે એક્ટિવિટી નું. યાદ આવે છે આવું આપણે ભણ્યા હતા ઈ? હા સર. એટલા માટે અજય નું નામ નથી. સમજાય છે? હા. ચલો હવે લકી અકાઉન્ટ અને સેલ્સ અકાઉન્ટ. તો લકી કોણ છે? પર્સનલ અકાઉન્ટ આવશે. Personal. ચલો અને આમ જોવા જઈએ તો લકી એક રીતે શું કહેવાય, અસેટ કહેવાય. Yes. Yes, sir. બરાબર, કેમ કે એ આપણો ડેટર છે એટલે. સેલ્સ આવે નોમિનલ. Yes, sir. Nominal. Income. એ શું કહેવાય? Income. Income. ચલો તો સિમ્પલી અહીંયા લકી ઇઝ ધ રિસીવર ઓફ ગુડ્સ એટલે ડેબિટ, અને આમે અસેટ વધે તો ડેબિટ એટલે લકી અકાઉન્ટ ડેબિટ. Yes. To sales To account. sales. સેલ્સ અકાઉન્ટ entry will be amount will be 60,000. Paid salary of rupees 11,000. ચલો Cash. તો કેશ ટ્રાન્ઝેક્શન છે એટલે એક અકાઉન્ટ આવ્યું કેશ અકાઉન્ટ. બીજું એક્ટિવિટી કઈ છે? Salary. salary, paid salary. Salary account. Salary account. હવે જો કેશ will be real asset, asset અને salary will be nominal expense, Expense. entry will be salary account debit To cash account. સેલેરી કેટલી છે? 11,000. ચલો હવે ફર્નિચર પરચેસ કર્યું છે ફ્રોમ ગુજરાત ફર્નિચર માર્ટ. હવે કયો કેશ ટ્રાન્ઝેક્શન ક્રેડિટ ટ્રાન્ઝેક્શન? credit transaction, Section. એટલે ક્રેડિટમાં હવે જો એક્ટિવિટી શું છે તો કે ફર્નિચર પરચેસ કર્યું, ગુડ્સ પરચેસ કર્યા હોય તો પરચેસ, અસેટ પરચેસ કરી તો અસેટ નું અકાઉન્ટ ડેબિટ કરવાનું, ત્યાં ફર્નિચર અકાઉન્ટ આવશે. બરાબર. Yes. અને ક્રેડિટ વિથ રિસ્પેક્ટ ટુ પર્સન ઓનલી, એટલે ગુજરાત ફર્નિચર માર્ટ પોતે પર્સન છે, રાઈટ? Yes. 7 અહીંયા લખશું ફર્નિચર, બીજું લખશું ગુજરાત Gujarat Fund. Furniture Mart. ફર્નિચર માર્ટ. કયા અકાઉન્ટ છે? ફર્નિચર રિયલ અકાઉન્ટ આવશે કેમ કે એસેટ છે. Yes. Asset. ચલો પણ ગુજરાત ફર્નિચર માર્ટ ઈ પર્સનલ અકાઉન્ટ છે, Liability. liability, સાથે લાયબિલિટી થશે. હવે Furniture debit. ફર્નિચર કમ્સ ઇન તો ફર્નિચર અકાઉન્ટ ડેબિટ અને આમે અસેટ વધે તો ડેબિટ. Debit. પણ હુ ઇઝ ગિવર? ગુજરાત. Gujarat furniture mart, આમે લાયબિલિટી વધે તો ક્રેડિટ. Credit. ગુજરાત ફર્નિચર માર્ટ અકાઉન્ટ. કેટલાનું ફર્નિચર હતું? 20,000 ને? સોરી, હા 20,000. લાસ્ટમાં રિસીવ્ડ કમિશન ઓફ ₹5,000. ચલો કેશ ટ્રાન્ઝેક્શન ક્રેડિટ cash, Cash. Yes. Yes. એટલે એક અકાઉન્ટ આવ્યું કેશ અકાઉન્ટ અને એક્ટિવિટી શું છે? કમિશન. Commission. બરાબર. તો કેશ કયું અકાઉન્ટ થશે? ઓકે રિયલ real account, asset. asset, Asset. કમિશન ની વાત કરીએ તો કમિશન ઇઝ nominal, Nominal. આમ જોવા જઈએ તો ઇન્કમ. Income.
તો કેશ કમ્સ ઇન અને અસેટ વધે તો ડેબિટ એટલે કેશ અકાઉન્ટ ડેબિટ To ડેબિટ commission account. ઇન્કમ ક્રેડિટ અને ઇન્કમ ક્રેડિટ થાય અને આમે ઇન્કમ વધે તો ક્રેડિટ એટલે ટુ કમિશન $5,000. ચલો તો મિત્રો આપણે પહેલું કામ કર્યું આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટ અને રેકોર્ડિંગ સ્ટેજ છે કોઈને ડાઉટ આમાં નો સર હવે જો મેં તમને શું શીખવાડ્યું હતું નોમિનલ અકાઉન્ટ હંમેશા ઇન્કમ અથવા એક્સપેન્સ જ હશે જો ધ્યાનથી નોમિનલ તો કે એક્સપેન્સ છે નોમિનલ તો કે એક્સપેન્સ છે નોમિનલ તો કે ઇન્કમ છે નોમિનલ તો કે ઇન્કમ છે નોમિનલ તો કે એક્સપેન્સ છે નોમિનલ તો કે ઇન્કમ બીજું મેં શું કીધું હતું રિયલ અકાઉન્ટ હંમેશા અસેટ ના જોઈતો જો ધ્યાનથી જ્યાં જ્યાં રિયલ છે ત્યાં બાજુમાં અસેટ જ હશે પણ પર્સનલ અકાઉન્ટ મેં તમને કીધું હતું આઈધર અસેટ પણ હોઈ શકે અથવા તો લાયબિલિટી પણ એટલે જો આ પર્સનલ તો કેપિટલ એ લાયબિલિટી જ કહેવાય વન કાઇન્ડ ઓફ પર્સનલ લાયબિલિટી પર્સનલ અસેટ પર્સનલ લાયબિલિટી આર યુ ગેટિંગ ધ પોઈન્ટ યસ ઓર નો યસ યસ સર સર બરાબર છે એન્ટ્રીઝ પણ બધાને ક્લિયર કરાવી દીધી હવે સિમ્પલી આપણે લેજર પોસ્ટિંગ કરવું છે લેજર પોસ્ટિંગ કરવું છે તો સૌથી પહેલા નંબર ઓફ અકાઉન્ટ આપણે સમજવા પડશે કેટલા છે બરાબર છે તો કેટલા આવે છે જરા લિસ્ટ બનાવી નાખીએ ચલો અહીંયા લખું છું કેશ અકાઉન્ટ પછી બિલ્ડિંગ capital, કેપિટલ પરચેસ purchase, રામ 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 સેલ sales, સેલ્સ લકી લકી salary, સેલેરી ફર્નિચર furniture, Gujarat Mart, કમિશન હવે કઈ રહેતું નથી ને કમિશન ચલો તો 1 2 Commission. 3 4 5 6 7 8 9 10 11 અકાઉન્ટ મારે બનાવવાના છે ચલો તો અહીંયા હું એક સિમ્પલી કરું છું ફોર્મેટ બનાવી દો એક બનાવું છું અહીંયા કેશ અકાઉન્ટ ચલો કેશ અકાઉન્ટ એટલે 11 અકાઉન્ટ બનાવ્યા અમે નિરાતે હવે મસ્ત ને આરામ આમ લાગે ને હવે આરામ જેવી જિંદગી ત્યારે બનાવી લેવા તોય ભેગું ન થાય સર
જીવનમાં ઉંમર કરતા વધારે કામ તો મોટા કરીને ભેગું કરીએ તો આ તો કઈ નાનું કહેવાય આ. ચલો કેશ પછી બિલ્ડિંગ કેપિટલ રાઈટ તો કેશ બિલ્ડિંગ કેપિટલ પરચેસ રામ સેલ્સ લખી જરા જેના પાછળ બોલતો એ પોતાનું માઇક બંધ કરી નાખજો ને પરચેસ રામ સેલ્સ લખી ફર્નિચર સેલેરી ફર્નિચર ગુજરાત ફર્નિચર ને કમિશન તો સેલેરી ફર્નિચર ગુજરાત ફર્નિચર અને કમિશન ચલો લેટ સ્ટાર્ટ તો જેમ જેમ એન્ટ્રી છે એમ પોસ્ટિંગ કરતા જાય પેલું છે કેશ ડેબિટ કેપિટલ બિલ્ડિંગ ડેબિટ ટુ કેપિટલ તો શું આનું પોસ્ટિંગ કોણ કહેશે મને યસ ધ્વનિલ કેશ એકાઉન્ટ ની ડેબિટ સાઇડ ટુ કેપિટલ એકાઉન્ટ ઓકે 1 lakhs ઓકે પછી ડેબિટ એકાઉન્ટ ની બિલિંગ એકાઉન્ટ ની ડેબિટ સાઇડ ટુ કેપિટલ 2 lakhs અને કેપિટલ એકાઉન્ટ ની ક્રેડિટ સાઇડ કેશ એન્ડ બિલિંગ એકાઉન્ટ બાય કેશ એન્ડ બાય બિલિંગ એકાઉન્ટ 1 lakh 2 lakh ચકાસ ટુ ગુડ વેરી ગુડ ડિયર બેટા વેરી ગુડ બરાબર ભગવાન જલ્દી તને બે ત્રણ તારા લગ્ન કરાવી નાખે સારામાં સારા બહુ સારી સાચી એન્ટ્રી પોસ્ટિંગ બોલ્યો બરાબર ચલો તો કેશમાં ડેબિટ સાઇડ ચલો કેટલા 2-3 બોલ્યા હતા સાહેબ હે એટલે એની ઈચ્છા હોય તો 4-5 કરે તો મને ક્યાં વાંધો છે ચલો ધોનીલ તારી કેટલી જાય બેટા 1 વાહ હવે નહીં એન્ટ્રી બોલે ક્યારે સર હે હવે ના એવું ના કરતો હવે બોલી લેશે ચલો એટલે હું એમ નથી કેતો કે 2-3 લગ્ન થાય એટલે આમ એક તૂટે પછી જ બીજા થાય ના સાથે કરવા હોય તો સાથે યુ કેન બરાબર કઈ એમાં છે એક લગ્ન કર્યા પછી બીજા લગ્ન કરવાની ઈચ્છા કેવી રીતના થાય ખબર એ સાથે તલાક થયા પછી ન થાય એમ બરાબર કોઈ અનુભવ નથી મને ખાલી આ ઓબ્ઝર્વેશન જ કહું છું એટલે પછી પૂછતા ને કે સર અનુભવ છે કઈ ના હા બેટા શું બોલતા હતા હા તેવડ હોય તો કરાય એમાં ક્યાં ના છે તેવડ હોય તો આપણે તો બુર્જ ખલીફા પરથી કૂદકો મારી શકાય તેવડ હોવી જોઈએ હા ચલો કેશમાં ડેબિટ સાઇડ ટુ કેપિટલ એકાઉન્ટ 1 લાખ કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ સમજાય ક્યારે ખોટો ના પાડો તો એક વસ્તુ યાદ રાખો હંમેશા છે ને ડેબિટ ક્રેડિટ પોસ્ટિંગ સાથે જ કરતું રહેવાનું એવું નહીં કે ભાઈ પેલા ડેબિટ પોસ્ટિંગ કરવું પછી ક્રેડિટ પછી બિલ્ડિંગમાં ડેબિટ સાઇડ ટુ કેપિટલ 2 લાખ લખશું બાય બિલ્ડિંગ તમારે નેક્સ્ટ લેક્ચર કેટલા વાગે બેટા 7 ઠીક છે કદાચ આ થોડોક સમય લાંબો થાય તો ચિંતાનો વિષય છે નહીં ચલો પછી છે પરચેસ ટુ કેશ તો પરચેસ માં ડેબિટ સાઇડ અને કેશ માં ક્રેડિટ સાઇડ રાઈટ યસ પરચેસ માં ડેબિટ Yes, sir. ટુ કેશ કેટલા હતા 20,000 અને કેશ માં ક્રેડિટ સાઇડ બાય પરચેસ એટલે પણ BY બાય બીજી કોઈ બાય નહીં બાય પરચેસ 20 પછી છે પરચેસ ટુ રામ 40,000 તો પરચેસ માં ડેબિટ સાઇડ ટુ રામ 40,000 રામ માં ક્રેડિટ સાઇડ બાય પરચેસ ઓકે 40,000
एक्चुअल में राम શું બની ગયો છે આપણો ક્રેડિટર Liability. યા પછી છે કેશ ટુ સેલ્સ 50,000 તો કેશ માં ડેબિટ સાઈડ ટુ સેલ્સ 50,000 સેલ્સ માં ક્રેડિટ સાઈડ બાય કેશ 50,000 પછી છે લકી ટુ સેલ્સ 60,000 તો લકી માં ડેબિટ સાઈડ ટુ સેલ્સ 60,000 સેલ્સ માં ક્રેડિટ સાઈડ બાય લકી 60,000 સેલેરી ટુ કેશ તો સેલેરી માં ડેબિટ સાઈડ ટુ કેશ હું નહીં ટુ કેશ કેશ માં ક્રેડિટ સાઈડ બાય સેલેરી 11,000 ફર્નિચર ટુ ગુજરાત ફર્નિચર 20,000 ટુ ગુજરાત ફર્નિચર 20,000 અહીંયા બાય ફર્નિચર 20,000 લાસ્ટમાં કેશ ટુ કમિશન તો કમિશન કેશ માં ડેબિટ સાઈડ ટુ કમિશન 5,000 અને કમિશન માં ક્રેડિટ સાઈડ બાય કેશ સોરી બાય કેશ 5,000 ચલો તો ફાઇનલી આપણે આખું પોસ્ટિંગ કરી નાખ્યું હવે બેલેન્સિંગ હવે શું કરવાનું છે બેલેન્સિંગ બેલેન્સિંગમાં પહેલા ટોટલ કાઢશું અને બેલેન્સ નો ખાલી અમાઉન્ટ કોલમમાં ફિગર કરીને સર્કલ કરશું પર્ટિક્યુલર માં કાઈ પણ નહીં લખીએ યાદ રાખજો પર્ટિક્યુલર માં કાઈ પણ નહીં લખીએ ખાલી બેલેન્સિંગ ફિગર કાઢવો છે મારે ચલો તો પેલા કેશ ની બેલેન્સ કાઢીએ તો અહીંયા આવશે 1,55,000 બેલેન્સ કેટલી આવે છે 1,24,000. 1,24,000 ચલો આ મેં બેલેન્સ કાઢી અને સર્કલ કરી દીધું વિરાજભાઈ શું કહે છે સર ઇન્ક્લુડિંગ જર્નલ ફોલિયો કોલમ બનાવવાનું લેજર પોસ્ટિંગમાં આ તો આપણે ખાલી બેટા પ્રોસેસ જાણવું છે અહીંયા આપણે પ્રેઝન્ટેશન પર એટલે મહત્વ નથી દેતા કે આપણને એકચ્યુઅલી પ્રોસેસ જાણવી છે બરાબર પેલું ફોર્મેટિંગ પેલું પ્રેઝન્ટેશન એ બધું કરવા જાય તો બહુ ટાઈમ વયો જાય એટલે એમાં મેં કઈ ટાઈમ દીધો નથી તો આપણે એક્ઝામમાં પસાર કરવાનું કે એક્ઝામમાં કોઈ આવો સમ પૂછશે જ નહીં પેલી વાત તો બરાબર છે આવો ફૂલ ફ્લેજ ન પૂછે બરાબર છે બાકી ખાલી માની લે કોઈક સમમાં તને ખાલી અકાઉન્ટ બનાવવાનું જ કે પોસ્ટિંગ કરવાનું તો સાઈડમાં એક નાની અમથી કોલમ ખેંચી દેવાની બરાબર છે ઓકે ઓકે ચલો બિલ્ડિંગ 2 લાખ 2 લાખ તો અહીંયા બેલેન્સ પણ આવશે 2 લાખ પછી અહીંયા આવશે બેલેન્સ 3 લાખ સર પર્ટિક્યુલર માં કેમ કઈ લખતા નથી સમય આવે જવાબ મળી જશે 60,000 60,000 રામ 40,000 40,000 40,000
સેલ્સ 1,10,000 લકીભાઈ લકી શું બની ગયો આપણો ડેટર સેલેરી ફર્નિચર ગુજરાત ફર્નિચર $5,000 ચલો આ મેં પૂરું કરાયું આખું ક્લાસિફિકેશન સ્ટેજ હવે નેક્સ્ટ સ્ટેજ શું આવશે મિત્રો સમરાઇઝિંગ ટ્રાયલ બેલેન્સ રાઈટ તો સિમ્પલી આપણે શું કરીએ ટ્રાયલ બેલેન્સ બનાવીએ અહીંયા અકાઉન્ટ ના નામ લખીએ પેલા તો ત્યાં તો ટ્રાયલ બેલેન્સ છે આ ડેબિટ આ ક્રેડિટ તો સૌથી પહેલા અહીંયા લખું છું કેશ પછી બિલ્ડિંગ પછી કેપિટલ પરચેસ રામ સેલ્સ લકી સેલેરી ફર્નિચર ગુજરાત ફર્નિચર કમિશન અહીં આપણે કરશું ટોટલ ચલો તો બધાની બેલેન્સ લખતા જઈએ કેશ ની છે 1,24,000 કઈ બેલેન્સ છે ડેબિટ બેલેન્સ ક્રેડિટ બેલેન્સ Debit balance. ડેબિટ બેલેન્સ એટલે 124 ડેબિટ સાઈડ બિલ્ડિંગ 2 લાખ કેપિટલ 3 લાખ બિલ્ડિંગ 2 લાખ ડેબિટ બેલેન્સ કેપિટલ 3 લાખ રૂપિયા ક્રેડિટ બેલેન્સ પરચેસ 60,000 debit balance RAM 40,000 credit balance purchase 60,000 debit balance RAM 40,000 credit balance sales 1,10,000 lucky 60,000 sales 1,10,000 RAM કેટલું હતું 60,000 પછી સેલેરી 11 ફર્નિચર આવશે અને 5 સેલેરી 11,000 ડેબિટ ફર્નિચર 20,000 કમિશન 5,000 ચલો ચેક કરીને મને કહો શું ટ્રાયલ બેલેન્સ ટેલી થાય છે અને કેટલો ટોટલ આવે છે
રચિત 4,75,000. ઓકે 4,75,000 ચલો તો પ્લીઝ બેલેન્સ ટેલી થઈ ગયો સર. ટ્રાયલ બેલેન્સ ટેલી થઈ ગઈ બરાબર. ચલો તો મેં લખ્યું 475. ધ્યાનથી જોજો, મેં તમને એક નટશેલ યાદ દેવડાવ્યું હતું કે અકાઉન્ટમાં બે જ વસ્તુ, ડેબિટ ને ક્રેડિટ. ડેબિટ અસેટ હોય અથવા તો એક્સપેન્સ હોય, ક્રેડિટ ઇન્કમ લાયબિલિટી અથવા કેપિટલ. ધ્યાનથી જો, કેશ 1 લાખ કેશ અસેટ છે એટલે જો ડેબિટ બેલેન્સ જ આવશે. બિલ્ડિંગ પણ અસેટ છે, ડેબિટ બેલેન્સ જ. કેપિટલ તો કેપિટલ જ કહેવાય એટલે ક્રેડિટ બેલેન્સ. જો ધ્યાનથી તમને દેખાશે, રાઈટ. પછી પરચેસ એક્સપેન્સ છે એટલે જો એની ડેબિટ બેલેન્સ. રામ તો કે ક્રેડિટર છે એટલે કે લાયબિલિટી. રામ શું છે? લાયબિલિટી એટલે જો એની ક્રેડિટ બેલેન્સ છે. સેલ્સ તો કે ઇન્કમ છે એટલે ક્રેડિટ બેલેન્સ છે. લકી તો કે આપણો ડેટર એટલે કે અસેટ છે. સેલેરી તો કે એક્સપેન્સ છે. ફર્નિચર તો કે અસેટ છે. ગુજરાત ફર્નિચર તો કે લાયબિલિટી છે. અને કમિશન તો કે ઇન્કમ છે. ઈ જે મેં નટશેલ તમને યાદ દેવડાવ્યું હતું ને, એકચ્યુઅલમાં નટશેલ આને જ કહેવાય. એટલે તમે જ્યારે પણ ફાઇનલ અકાઉન્ટના સમ વાંચશો ને, આ તો હું તમને એક સમ માસ્ટરી એટલે કરાવું છું કેમ કે તમને એક્ઝેક્ટલી ખબર પડે. પણ જ્યારે ફાઇનલ અકાઉન્ટનું ચેપ્ટર તમે પકડો અને ત્યારે તો તમને ટ્રાયલ બેલેન્સ આપી હશે. તો whenever you see the debit column, જ્યારે તમે ડેબિટ કોલમ રીડ કરો તો તમારું થિંકિંગ એક જ કામ કરતું જોઈએ, ઈ ડેબિટ કાં તો એક્સપેન્સ છે કાં તો અસેટ. અને ક્રેડિટ કોલમ વાંચો ત્યારે તમારે ત્રણમાંથી એક જ વસ્તુનો વિચાર આવજો, શું? ઈ કાં તો કેપિટલ, કાં તો ઇન્કમ ને કાં તો લાયબિલિટી છે. ભૂલથી પણ તમને એમ ફીલ ન થવું જોઈએ કે સર આ 3 લાખ રૂપિયા જે લખ્યું છે ક્રેડિટ કોલમમાં ઈ અસેટ કહેવાય, એક્સપેન્સ કહેવાય કે શું કહેવાય? અસેટ અને એક્સપેન્સ નું નામ બોલવાનું જ નહીં. યસ એક્ઝેક્ટલી મકબૂલ, ટ્રુ. બરાબર છે. એટલે હવે મેં તમને આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટ થી લઈને ટ્રાયલ બેલેન્સ તો કરાવી દીધો. હવે મારે તમને ઈ દેખાડવું છે કે એડજસ્ટમેન્ટ આપ્યા હોય અને ફાઇનલ અકાઉન્ટ કેમ બનાવીએ છીએ, રાઈટ? તો અહીંયા હું થોડાક 2-3 એડજસ્ટમેન્ટ એડ કરું. બરાબર છે. યસ કેપિટલ ઇઝ લાયબિલિટી બેટા. એડજસ્ટમેન્ટ એટલે હવાલા થાય. આ એડજસ્ટમેન્ટ એટલે હવાલા. જે સૌથી વધારે વાલા that is હવાલા. ચલો તો એડજસ્ટમેન્ટ देखो. नंबर 1 क्लोजिंग स्टॉक of rupees 10,000. Number 2 salary per month is equal to 1,000. Number 3 depreciation on building 10%. પછી હાલો ને 3 રાખો ત્યારે. આ 3 એડજસ્ટમેન્ટ. હવે જો પહેલા હું તમને જે શીખવાડ્યું છે ને એ શીખવાડું છું. શું વસ્તુ મિસિંગ છે ને તમને પાછળ લેટર પાર્ટમાં ખબર પડશે. બરાબર. હું અત્યારે તમને એ જ વસ્તુ કરાવું જેમ આપણે શીખેલા છે. પછી એમાં શું મિસિંગ છે ને એ શીખવાડીશ. ઓકે ચલો પહેલા આપણે નોર્મલી જેમ સમ કરતા ને એમ કરીએ. નોર્મલી તો હવે શું કર્યું છે? ટ્રાયલ બેલેન્સ છે અને એડજસ્ટમેન્ટ છે, રાઈટ? તો મારે શું બનાવવાનું? ટ્રેડિંગ અકાઉન્ટ, પીએનએલ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. બરાબર છે.
ઈ બેટા એક એડજસ્ટમેન્ટ છે કે સેલેરી પર મંથ 1000 છે, તો તમને એના ઉપરથી એક એડજસ્ટમેન્ટ નું આત્મજ્ઞાન થશે હમણાં થોડી વારમાં. યસ એમાં શું છે બેટા? તો ચલો આ છે બેલેન્સ શીટ. અને મેં ટ્રેડિંગ પીએનએલ એકમાં જ લખી નાખું છું, બરાબર? યસ હર્ષ ઠકરાર છે કે બેટા? હેન્ડ બ્રેસ કર્યો એટલે કહું છું. જસ્ટ અ સેકન્ડ. ચલો તો સૌથી પહેલા આપણે જેમ શીખ્યા તેમ જ કરીએ. શું કરશું કે સર જે ટ્રાયલ બેલેન્સમાં એની કેટલી ઇફેક્ટ દેવાની? એક એક ઇફેક્ટ, બરાબર? તો જેટલી વસ્તુ ટ્રાયલ બેલેન્સમાં છે એની એક ઇફેક્ટ એડજસ્ટમેન્ટ ને આપણે ઇનર કોલમમાં લખી નાખશું, બરાબર છે? ચલો એટલે એડજસ્ટમેન્ટ તો બિલ્ડિંગ છે ને સેલેરી છે. ચલો બાકી બધું આઉટર કોલમ ધડાધડ. તો કેશ છે, અસેટ છે. ના હર્ષ, જરૂર નથી બેટા સેપરેટ કેપિટલ એકાઉન્ટ બનાવવાની, કેમ કે આપણી બેલેન્સ શીટ ને ઇનર કોલમમાં આપણે લખી શકીએ. બનાવવું તો બનાવી શકાય, ખોટું નથી, પણ રિક્વાયરમેન્ટ નથી એની. ઓકે ચલો હવે કેશ છે તો એ 1,24,000. ત્યાં બેલેન્સ શીટમાં અસેટ છે લખી નાખું કેશ 1,24,000. પછી છે બિલ્ડિંગ 2 લાખ, કેપિટલ 3 લાખ. તો બિલ્ડિંગ ઇનર કોલમ અને કેપિટલ ઇનર કોલમ 3 લાખ. અને કાંઈ નહીં તો કેપિટલ અકાઉન્ટ આપણી પાસે ઓલરેડી છે જ, બરાબર છે? પરચેસ છે 60,000. હવે જ્યાં મેં પર્સન ના સ્પેસિફિક નામ લખ્યા છે, બેટા વિરાજ એનો આન્સર થોડીક વારમાં તને મળી જશે. હવે જો લકી તો કે સોરી રામ તો કે લાયબિલિટી. રામ એટલે એકચ્યુઅલમાં કોણ હતું? ક્રેડિટર. તો હંમેશા આપણે ગ્રુપિંગ નો કન્સેપ્ટ અહીંયા એડ થાય છે, એ તમે ફાઇનલ અકાઉન્ટમાં ભણશો. કે પછી જે એક ટાઈપનો નેચર વાળા પર્સન હોય ને એ બધાને ગ્રુપ કરવામાં આવે. માની લો કે ટાટા પાસે તો કેટલા બધા ડેટર ક્રેડિટર હશે, તો બધાના નામ તો બેલેન્સ શીટમાં ન લખાય. તેને એક ગ્રુપનું એક ગ્રુપિંગ કરી દેવામાં આવે કે ભાઈ આ બધા ડેટર છે, તેનું બધા ડેટર નામના હેડના અંદર લઈ લેવામાં આવે. તો રામ કોણ છે? આપણો ક્રેડિટર. તેને હું બેલેન્સ શીટમાં ક્રેડિટર લખી નાખું છું. તો ક્રેડિટરમાં 2 જણ છે, જોવો ને ધ્યાનથી. તો એક તો 40,000 એ રામ છે અને ગુજરાત ફર્નિચર 20,000 છે. ટોટલ 60,000 થઈ જાય છે. સમજાય છે શું બોલ્યો? ક્રેડિટરમાં 2 લોકો આવશે, એક તો રામ અને ગુજરાત ફર્નિચર 60,000. એક સેકન્ડ મિત્રો. ચલો ધેન આફ્ટર સેલ્સ તો ઇન્કમ છે 1,10,000, તો ક્રેડિટ કરું છું.
લખું છું બાય સેલ્સ 1,10,000. હા તો ટાટા કરે કે રિલાયન્સ બોથ આર સેમ ના, પણ એ હોમોજીનિયસ નેચર ની હોવી જોઈએ એમાં. મતલબ કે જેને હું એક ગ્રુપમાં નાખવું છું બધા સેમ નેચર ના હોવા જોઈએ, રાઈટ? પછી છે લકી, તો એ આપણો અસેટ એટલે આપણે ડેટર કહી શકીએ 60,000. તો કે લકી સોરી હું લખી શકું ડેટર બ્રેકેટમાં લકી પછી છે સેલેરી 11,000, તો એ પીએનએલ માં લખીશ તો સેલેરી 11,000. પછી ફર્નિચર 20,000, તો બેલેન્સ શીટમાં અસેટ સાઇડ ફર્નિચર 20,000. લાયબિલિટી લખાઈ ગઈ છે. કમિશન ઇન્કમ છે 5,000 પીએનએલ માં ક્રેડિટ બાય કમિશન 5,000. ચલો તો મેં બધા ટ્રાયલ બેલેન્સમાં જેટલી પણ આઈટમ છે બધાને એક એક ઇફેક્ટ આપી દીધી. હવે એડજસ્ટમેન્ટમાં એની બે ઇફેક્ટ શું આવશે? તો કે સર ક્લોઝિંગ સ્ટોક 10,000, એની ઇફેક્ટ શું આવશે? તો એક ટ્રેડિંગ એકાઉન્ટમાં અને એક એસેટમાં. બાય ક્લોઝિંગ સ્ટોક કેટલો છે સ્ટોક ભાઈ? 10,000. અને બેલેન્સ શીટમાં અસેટ સાઇડ Closing stock 10,000. ચલો ટુ ગુડ. સેલેરી પર મંથ 1,000 લખ્યું જ મિત્રો. સેલેરી તમને ટ્રાયલ બેલેન્સમાં કેટલું આપ્યું છે? 11,000. આના ઉપરથી તમને શું આત્મજ્ઞાન મળ્યું? આઉટસ્ટેન્ડિંગ છે. Very good. કે સર આખું વર્ષની સેલેરી 12,000 થાય, કેમ કે આપણે અક્રુઅલ કન્સેપ્ટ ભણીએ છીએ. આખા વર્ષની સેલેરી 12,000 થાય, પણ છે તો ખાલી 11,000 જ લખેલી. ધેટ મીન્સ 1,000 ની શું કહેવાય? આઉટસ્ટેન્ડિંગ. આઉટસ્ટેન્ડિંગ. તો સેલેરીમાં એડજસ્ટમેન્ટ હતું ને, અંદર લખવાનું રહી ગયું. ચૂકવવાના બાકી 11,000 પ્લસ આઉટસ્ટેન્ડિંગ સેલેરી 1,000, એટલે આઉટર કોલમ થઈ ગયા 12,000. અને બીજી ઇફેક્ટ અહીં બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ લાયબિલિટી આઉટસ્ટેન્ડિંગ સેલેરી 1,000. 1,000. હવે ડેપ્રિસિએશન 10% છે, તો 2,00,000 ના 10% તો માઇનસ ડેપ્રિસિએશન, તો કે 20,000. આઉટર કોલમ 1,00,000 ડેપ્રિસિએશન એટલે ઘસારો. અહીંયા લખશું ટુ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ, રાઈટ? 20,000. ચલો એડજસ્ટમેન્ટ એ પૂરા. હવે શું કર્યું છે આપણે? તો કે સૌથી પહેલા ટ્રેડિંગ ક્લોઝ કરીએ. સૌથી પહેલા શું કરીએ? ટ્રેડિંગ ક્લોઝ કરીએ. અહીંયા 1,20,000, અહીંયા 1,20,000. 60,000 માઇનસ કરશો, 60,000 નો શું આવ્યું? ગ્રોસ પ્રોફિટ. એ ક્યાં ટ્રાન્સફર થાય? પીએનએલ માં. અહીંયા લખશું 2 પીએનએલ બ્રેકેટમાં જીપી. અહીંયા લખશું બાય ટ્રેડિંગ અકાઉન્ટ બ્રેકેટમાં જીપી 60,000. 65,000. 65,000. આ માઇનસ કરો આમાંથી 20,000 અને 12,000. સર હા બાય પીએનએલ એકાઉન્ટ નો આવે. ના આવે બેટા. શું કામ? એનો જવાબ થોડી વાર પછી તને મળશે. ઓકે ઓકે. 33. 33,000. 33,000. તો અહીંયા લખશું 2 કેપિટલ અકાઉન્ટ નેટ પ્રોફિટ. બ્રેકેટમાં લખશું નેટ પ્રોફિટ.
અને કેપિટલ માં ઈ નેટ પ્રોફિટ શું કરશું? પ્લસ કેટલો હતો? 33,000 ને? યસ Yes, sir. આઉટર કોલમ આવશે 3,33,000. હવે બેલેન્સ શીટ ચેક કરી લો બેટા, શું ટેલી થાય છે કે નથી થતી? 3,94,000. કેટલા? 3,94,000. 24. 94. 3,94,000. એટલે બેલેન્સ શીટ નો ફિગર ને? Yes, sir. Yes, sir. બંને સાઈડ આવી ગયો 3,94,000. Yes. જો મિત્રો આ કોઈ સમ મને યાદ નથી, મેં ખાલી રેન્ડમલી ટ્રાન્ઝેક્શન લખ્યા, બધું રેન્ડમલી કર્યું, તો પણ મારી બેલેન્સ શીટ ટેલી થઈ. આપણે તકલીફ જ છે કે આપણી બેલેન્સ શીટ ક્યાંય ટેલી નથી થતી. સિમ્પલ આસ્પેક્ટ છે, તમે જ્યારે ડેબિટ અને ક્રેડિટ આસ્પેક્ટ સેમ અમાઉન્ટ થી રેકોર્ડ કરો, બેલેન્સ શીટ ટેલી થાય નહીં થાય, નિયમ છે. બરાબર છે. હવે આમાંથી કઈ એવી વસ્તુ હતી જે સર અમને નથી શીખવાડી, એ હું તમને કહેવા જઈ રહ્યો છું. બરાબર છે. જે એકચ્યુઅલમાં ઈ પાર્ટ મિસિંગ છે. બટ જસ્ટ ગીવ મી 2 મિનિટ્સ. બરાબર છે. 2 મિનિટ આપો ખાલી મને. બરાબર. ચલો તો મિત્રો કયો પાર્ટ મિસિંગ છે એ ધ્યાનથી આપણે સમજવાનું છે, જે એકચ્યુઅલમાં સ્કૂલિંગ લેવલે નથી કરવામાં આવતું. એ એવું છે કે મિત્રો ટ્રાયલ બેલેન્સ થી જે બધા ફિગર ટ્રેડિંગ પીએનએલ માં જાય છે અને જે એડજસ્ટમેન્ટ છે જેને આપણે બે ઇફેક્ટ દઈએ છીએ, આ બધું એક જર્નલ એન્ટ્રી થી થાય. વિધાઉટ જર્નલ એન્ટ્રી કાંઈ ન થાય. એટલે યાદ રાખજો. હવે ધ્યાનથી હવે હું તમને જે પૂછું છું ને મને કહેજો કે ટોટલ આપણી પાસે 11 અકાઉન્ટ છે, રાઈટ? આમાં કયા અકાઉન્ટ
એવા છે જે નોમિનલ અકાઉન્ટ છે. તો એક છે પરચેસ, પરચેસ, સેલ, Sales. Salary. કમિશન, Commission. કમિશન. રાઈટ. આ 4 અકાઉન્ટ એવા છે મિત્રો જે નોમિનલ અકાઉન્ટ છે. અચ્છા, આમાં કઈ એડજસ્ટમેન્ટ છે? તો કે હા, એક સેલેરી અકાઉન્ટમાં એડજસ્ટમેન્ટ છે, બાકી નોમિનલ અકાઉન્ટમાં ક્યાંય એડજસ્ટમેન્ટ નથી. તો જો સૌથી પહેલા તો શું કરવામાં આવે ખબર છે મિત્રો, દરેક નોમિનલ અકાઉન્ટ ક્લોઝ કરવા પડે. આપણે એમાં કોઈ એડજસ્ટમેન્ટ હોય તો એ કરી નાખવાના. તો તમે ધ્યાનથી સમજો. પહેલું જે નોમિનલ અકાઉન્ટ છે વિચ ઇઝ પરચેસ, રાઈટ. તો પરચેસ કઈ બેલેન્સ છે? ડેબિટ બેલેન્સ છે, ક્રેડિટ બેલેન્સ છે પરચેસ ની? ડેબિટ, તો પહેલા છે ને એક ટ્રાન્સફર એન્ટ્રીસ પડે, થોડી ઘણી શું પડે? ટ્રાન્સફર એન્ટ્રીસ. અહીંયા લખું છું હેડિંગ ટ્રાન્સફર એન્ટ્રી. હવે જો પરચેસ ની કેવી બેલેન્સ છે? ડેબિટ બેલેન્સ છે. તો એને ક્લોઝ કરવા માટે શું કરવું પડશે? ક્રેડિટ. એટલે પરચેસ ડેબિટ તો એટલે એને કરશું ક્રેડિટ, એટલે ટુ પરચેસ અકાઉન્ટ. પણ એ જાશે ક્યાં મિત્રો? Trading account. ટ્રેડિંગ અકાઉન્ટમાં. એટલે એન્ટ્રી આખી આમ પડશે, ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ અકાઉન્ટ 60,000. હવે આ એન્ટ્રી નું પોસ્ટિંગ થાય. આ એન્ટ્રી ના પોસ્ટિંગ ના લીધે તમે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ શું લખો છો? ટુ પરચેસ, એનું રીઝન આ છે. પણ આપણને તકલીફ શું છે ખબર છે? આ એન્ટ્રી કીધી નથી, ડાયરેક્ટ આપણે ટ્રાયલ બેલેન્સ માંથી નાખીએ જ ફિગર આમાં. એટલે એ પાર્ટીશન પડી જાય, પ્રોસેસ ના અંદર એક પાર્ટીશન પડી જાય. જો તમને વચલો મિસિંગ વસ્તુ ન કે. અને આના લીધે જો શું થાય ખબર છે? પરચેસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ પોસ્ટિંગ થાય. શું ક્રેડિટ સાઈડ પોસ્ટિંગ થાય? તો કે બાય ટ્રેડિંગ અકાઉન્ટ 60,000. તમે જે બેલેન્સ કાઢી એ પૂરું. એટલે પરચેસ અકાઉન્ટ આ ને આ જ વર્ષમાં પૂરું થઈ ગયું, બસ. હવે નેક્સ્ટ યર માં જશે નહીં. સમજાણું તમને આ વસ્તુ? યસ, અકાઉન્ટ સામસામે ટેલી થઈ ગયું 60 થી. હવે અકાઉન્ટમાં કોઈ બેલેન્સ બચતી નથી. આ વસ્તુ દરેક નોમિનલ અને દરેક નોમિનલ એટલે કે ઇન્કમ અને એક્સપેન્સ સાથે થાય આ વસ્તુ. બરાબર. તો ચલો આના પછી બીજું કયું નોમિનલ અકાઉન્ટ છે? સેલ્સ, સેલ્સ ને ક્લોઝ કરી નાખીએ આપણે. સેલ્સ કેટલું છે? 1,10,000. તો સેલ્સ શું હોય? હંમેશા ક્રેડિટ હોય. તો ક્લોઝ કરવા માટે શું કરશું આપણે? એને ડેબિટ. ચલો અહીંયા લખું છું સેલ્સ અકાઉન્ટ ડેબિટ. અને ટ્રાન્સફર ક્યાં કરશું? Credit. Trading account. ટ્રેડિંગ અકાઉન્ટ. હવે ટુ ટ્રેડિંગ અકાઉન્ટ કેટલા છે? તો કે 1,10,000. આના લીધે હવે જો ટ્રેડિંગ અકાઉન્ટમાં શું પોસ્ટિંગ થઈ હતી? ટ્રેડિંગમાં ક્રેડિટ સાઈડ છે બાય સેલ્સ. આ કોઈ ઇફેક્ટ નથી, આ તમારું પોસ્ટિંગ છે, પોસ્ટિંગ ખાલી. અને આ બધાની સર શું કામ એક ઇફેક્ટ છે કે મેં લોજિક એવું છે કે આ બધાની ઓરિજિનલ એન્ટ્રી થઈ ચૂકી છે પરચેસ અને સેલ્સ ની. તમે જોવો છો આ બધી પરચેસ અને સેલ્સ. પરચેસ જે 60,000 છે એ આ 20 ને 40 થી બન્યું, તો એ ઓલરેડી ની જર્નલ એન્ટ્રીઝ પડી ચૂકી છે. એટલા માટે બધાની એક ઇફેક્ટ આવે છે. હું તમને આગળ એડજસ્ટમેન્ટ એન્ટ્રીમાં આ જ્ઞાન પાછું આપું છું હમણાં, બરાબર. પણ પહેલા સમજો, ટ્રેડિંગમાં ક્રેડિટ સાઈડ કર્યું બાય સેલ્સ, અને સેલ્સ અકાઉન્ટમાં હું ડેબિટ સાઈડ લખી નાખું. સેલ્સમાં હું ડેબિટ સાઈડ લખી નાખું ટુ ટ્રેડિંગ અકાઉન્ટ 1,10,000. એટલે આનાથી હવે આ અકાઉન્ટ ની કઈ બેલેન્સ આવશે નહીં. અકાઉન્ટ પૂરું, આ જ વર્ષે ખતમ, ખલાસ, ટાટા, બાય બાય. બરાબર. ચલો હવે આગળ વાત કરું. બીજું કયું નોમિનલ અકાઉન્ટ છે? સેલેરી, કમિશન. પહેલા હું કમિશન ક્લોઝ કરી દઉં. ઓકે, કમિશન ક્રેડિટ છે, રાઈટ. તો ક્લોઝ કરવા માટે શું કરવાનું? ડેબિટ. એટલે કમિશન અકાઉન્ટ ડેબિટ ક્લોઝ થઈને ક્યાં જશે? પીએનએલ. એટલે કમિશન ટુ પીએનએલ, રાઈટ. તો
કેટલા છે 5000. એટલે જો P&L માં છે ક્રેડિટ સાઈડ બાય કમિશન. હવે કમિશન માં શું કરશું? ડેબિટ સાઈડ લખશું. કમિશન માં ડેબિટ સાઈડ ટુ P&L. એટલે આનાથી આ અકાઉન્ટ પણ આને આ વર્ષમાં પૂરું. પણ યાદ રાખજો ટ્રાન્સફર એન્ટ્રી દેવા પહેલા એડજસ્ટમેન્ટ એન્ટ્રી આવે. શું આવે? ટ્રાન્સફર એન્ટ્રી દેવા પહેલા એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરવી પડે. એડજસ્ટમેન્ટ એન્ટ્રી આપણા ક્વેશ્ચનમાં 3 એડજસ્ટમેન્ટ છે એટલે ત્રણેયની એન્ટ્રી પડે. નંબર 1 ક્લોઝિંગ સ્ટોક ઓફ 10000. તો ક્લોઝિંગ સ્ટોક ની આપણે અહીંયા લખું છું એડજસ્ટમેન્ટ એન્ટ્રી. નંબર 1 તો કે સર ક્લોઝિંગ સ્ટોક શું છે? અસેટ છે. ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ. 2 હવે જો પરચેસ અકાઉન્ટ ઓપન હોય ને મિત્રો તો એ પરચેસ માં લખવાનું હોય. અધરવાઇઝ મેઇનલી જનરલી એવું હોય કે ક્લોઝિંગ સ્ટોક બધા એડજસ્ટ બધું કર્યા પછી મળે એટલે ટ્રેડિંગ માં ટ્રાન્સફર કરવામાં આવે છે. એનું ફાઇનલ અકાઉન્ટ નો રીઝન સહિત સમજાવીશ ત્યારે. પણ એન્ટ્રી નું લોજિક ખબર છે ટ્રેડિંગ માં શું કામ ક્રેડિટ કરીએ છીએ. કેમ કે એડજસ્ટમેન્ટ એન્ટ્રી ની શું કામ એડજસ્ટમેન્ટ ની કેમ બે ઇફેક્ટ? કેમ કે એની એન્ટ્રી આજ સુધી પડી જ નથી એટલે એની બે ઇફેક્ટ. ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. કેટલાનો સ્ટોક હતો? તો કે 10000. હવે આની તમે શું કરી? આનું શું કરો છો? તો કે પોસ્ટિંગ કરો છો. તો કે ટ્રેડિંગ માં ક્રેડિટ સાઈડ બાય ક્લોઝિંગ સ્ટોક. ટ્રેડિંગ માં ક્રેડિટ સાઈડ બાય ક્લોઝિંગ સ્ટોક 10000. બટ ધ થિંગ ઇઝ ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ બન્યું નથી. ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ બન્યું નથી. એટલે હવે હું તમને એડજસ્ટમેન્ટ ના લીધે જે અકાઉન્ટ બનશે એ પણ દેખાડું છું. ચલો તો અહીંયા જોશો આપણે 1 by 1. સૌથી પહેલી વાત કરીએ આપણે તો કે ક્લોઝ સ્ટોક અકાઉન્ટ કહેવાય. મેઇનલી એને સ્ટોક અકાઉન્ટ કહેવાય. બરાબર છે. તો ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. પોસ્ટિંગ જ કરું છું લિટરલી, બીજું કાંઈ નથી કરતો. નવું લાગે એટલે ઠીક છે, બાકી કઈ નવું છે નહીં. 10000 બરાબર છે. ચલો એટલે સ્ટોક ડેબિટ થઈ ગયો 10000. આ 10000 અહીંયા લખી નાખું. લેક્ચરમાં 10000 ની હવે બેલેન્સ આવી છે તો ક્લોઝિંગ સ્ટોક જ. ઓકે ચલો પછી વાત કરીએ. બીજું એડજસ્ટમેન્ટ શું છે? સેલેરી પર મંથ 1000. તો જો હવે આનું એન્ટ્રી જોજો. નંબર 1 સેલેરી નું. તો કે સર તમને ખબર છે સેલેરી પે 11000 ની સેલેરી પે કરી હશે તો એન્ટ્રી તો શું આપી? સેલેરી ટુ કેશ. પણ 1000 ની સેલેરી પે નથી કરી. એટલે સેલેરી અકાઉન્ટ ડેબિટ. એક્સપેન્સ છે, એક્સપેન્સ વધે તો ડેબિટ. બટ યુ હેવ નોટ પેડ મતલબ ઇટ ઇઝ યોર આઉટસ્ટેન્ડિંગ સેલેરી. તમારા માટે લાયબિલિટી છે. લાયબિલિટી વધે તો ક્રેડિટ. એટલે આઉટસ્ટેન્ડિંગ સેલેરી અકાઉન્ટ ક્રેડિટ 1000. સમજાય છે આ એન્ટ્રી? હા કે ના? યસ સર. યસ સર. સેલેરી ક્લોઝ થઈ. હવે સેલેરી ક્લોઝ કરવું પડે. બરાબર છે. હવે ધ્યાનથી જો, એક મિનિટ ધ્યાન દેજો કે આની મારી પહેલા ઇફેક્ટ આપવા દો મને. પહેલા આની શું કરો? સેકન્ડ આની ઇફેક્ટ મેં આપી દીધી. સર 12000. ઉભા રહો એક જ મિનિટ. આનું મેં આપી દીધું. હવે સેલેરી ની પહેલા ઇફેક્ટ આપી દો. તો કે આઉટસ્ટેન્ડિંગ સેલેરી અકાઉન્ટમાં શું કરીશું? ક્રેડિટ. ચલો તો એક અકાઉન્ટ બીજું બનાવું. આઉટસ્ટેન્ડિંગ સેલેરી અકાઉન્ટ.
અહીંયા લખું છું આઉટસ્ટેન્ડિંગ સેલેરી અકાઉન્ટ, એમાં ક્રેડિટ સાઈડ બાય સેલેરી 1000 અને સેલેરીમાં ડેબિટ સાઈડ, સેલેરીમાં ડેબિટ સાઈડ ટુ આઉટસ્ટેન્ડિંગ સેલેરી 1000. એટલે ફાઇનલી આની બેલેન્સ કેટલી આવશે તો 12,000. 12,000 અને 12,000 સેલેરી અગેન નોમિનલ અકાઉન્ટ છે એટલે ક્લોઝ થઈને ક્યાં જશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. વેરી ગુડ. એટલે અહીંયા લખશું P&L અકાઉન્ટ ડેબિટ ટુ સેલેરી 12,000. એટલે P&L માં ડેબિટ તો 12 જ થશે. હવે તમે કહેશો સર અમે તો કઈક આ રીતે કર્યું છો, એટલે અહીંયા લખું છું બાય P&L. હવે આપણે શું થતું હતું ખબર છે મિત્રો? આપણે તો સેલેરી અકાઉન્ટ જ નથી બનાવ્યું એટલે આપણે આવું એડજસ્ટમેન્ટ નો આવી તો અંદર વર્કિંગ દેખાડતા કે ટુ સેલેરી 11 પ્લસ આઉટસ્ટેન્ડિંગ 1 આઉટર કોલમ 12. એકચ્યુઅલમાં આપણે ઈચ્છ્યું ને કે સર આ સેલેરી 11,000 પછી 1,000 એટલે ફાઇનલી જે 12,000 નો ફિગર ક્યાં જશે? P&L. પ્રેક્ટિકલી આમ તમે જોશો ને તો પ્રોસેસ આ છે, પણ આ તો શું થયું આપણે આપણા આનંદ માટે, આપણા ખાલી સ્ટડી પર્પસ માટે આવું થયું છે આ વસ્તુ. રિયલ લાઈફમાં આવું કોઈ રિયલ સેન્સમાં જઈને એમ ન કરે કે હાલ પ્લસ આઉટસ્ટેન્ડિંગ 1,000 આઉટર કોલમ 12,000. ના, રિયલ લાઈફમાં તો આ અકાઉન્ટ બન્યું હોય, રિયલ લાઈફમાં એન્ટ્રી પડી હોય. સમજાય છે બધાને? હા કે ના? યસ સર. છે આમાં કોઈને ડાઉટ? આ એવી વસ્તુ છે રિયલ લાઈફમાં સોફ્ટવેર ના અંદર થતું હોય. બરાબર? સોફ્ટવેર કે આવું બધું ન સમજે કે હાલ બે ટ્રાયલ બેલેન્સ છે એક ઇફેક્ટ, એડજસ્ટમેન્ટ છે બે ઇફેક્ટ, એને તો કાંઈ એવી ખબર ન પડતી હોય ભાઈ. તકલીફ શું થાય ખબર છે કે આપણું જે અત્યારે સ્ટડી વસ્તુ છે ને આવડી એ પ્રેક્ટિકલી ક્યાંય કોરિલેટ નથી થતી. હવે આવું અકાઉન્ટ ભણેલા ઓડિટ કરવા જાય એટલે બિચારાના કન્સેપ્ટ ના ઊંધા હતા, આમ બધું કંઈક થઈ જાય વિચિત્ર. આ વસ્તુ એવી છે કે જે રિયલ લાઈફમાં આપણે એન્ટ્રી તો કરવી પડે, એટલે એન્ટ્રીઝ તો આ બધી આપણે કરશું. સોફ્ટવેર આ રીતે કરતા કરતા ઓલા ટ્રેડિંગ P&L બનાવે. એને ન ખબર હોય કે મારે 1,000 પ્લસ કરું, ઇનર કોલમમાં લખો, આઉટર કોલમમાં ટ્રાયલ બેલેન્સ કાંઈ નહીં. સોફ્ટવેર ને તો ખાલી તમે એન્ટ્રી આપો બસ. સોફ્ટવેર ને તમે એન્ટ્રી આપશો ને છેલ્લે સુધી આ રીતે જ બનાવશે. એટલે એન્ટ્રી વગર નકામું છે સોફ્ટવેર, રાઈટ? આપણે તો એન્ટ્રી નું નોલેજ એટલે જ હોવું જોઈએ, તો જ આપણે સોફ્ટવેર માંથી કઈક ખામી કાઢી શકશું અથવા તો સોફ્ટવેર ની ભૂલ કે અકાઉન્ટન્ટ ની ભૂલ એ આપણે જોઈ શકશું. બરાબર? ચલો હવે ત્રીજું છે ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ 10%. ચલો તો પેલાની એન્ટ્રી આપશું ડેપ્રિસિએશન વાળાની. શું? ત્રીજું ડેપ્રિસિએશન એક્સપેન્સ છે, એક્સપેન્સ વધે તો ડેબિટ, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. કેટલા? તો કે 20,000. 2 ડેપ્રિસિએશન થી અસેટ ની વેલ્યુ ઘટે, અસેટ ઘટે તો ક્રેડિટ એટલે ટુ બિલ્ડિંગ 20,000. એટલે હવે આજે જે મારે એક અકાઉન્ટ બનાવવું પડશે that will be depreciation account. તો અહીંયા લખું છું ડેપ્રિસિએશન પોસ્ટિંગ શું હતી? ડેપ્રિસિએશન માં ડેબિટ સાઈડ ટુ બિલ્ડિંગ અકાઉન્ટ, રાઈટ? 20,000. અને બિલ્ડિંગ અકાઉન્ટ આપણી પાસે ઓલરેડી છે, તો બિલ્ડિંગ અકાઉન્ટમાં હું ક્રેડિટ સાઈડ લખીશ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ 20,000. ઓલી જે બેલેન્સ લખી હતી ને મારે કાઢી નાખવાની બસ. આ કેમ કે બેલેન્સ રફ પર્પઝ માટે એટલી લખી હતી કે ટ્રાયલ બેલેન્સ બની જાય એટલા માટે. બરાબર? ચલો બાય ડેપ્રિસિએશન 20. હવે ડેપ્રિસિએશન કયું અકાઉન્ટ છે અગેન મિત્રો? નોમિનલ અકાઉન્ટ. બરાબર છે? તો ડેપ્રિસિએશન ને ક્લોઝ કરવાની એન્ટ્રી મારે આપવી પડશે. નંબર 5 P&L અકાઉન્ટ ડેબિટ
ટુ ડેપ્રિસિએશન ટુ ડેપ્રિસિએશન બરાબર 20,000 20,000. હવે શું કરશું P&L ટુ ડેપ્રિસિએશન તો આના લીધે શું થશે જો લખાણો P&L માં ડેબિટ સાઇડ ફિગર આવડો જો ટુ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ 20,000 આ જ એન્ટ્રી ના લીધે આ વસ્તુ લખાણી હવે ડેપ્રિસિએશન માં ક્રેડિટ સાઇડ બાય P&L 20,000 શું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું કોઈ બેલેન્સ બચી તો કે નહીં કેમ કે નોમિનલ અકાઉન્ટ છે આને આજ વર્ષે મરી જાય તો ચલો બધા એડજસ્ટમેન્ટ દઈ દીધા એની એડજસ્ટમેન્ટ એન્ટ્રી આવી ગઈ દરેક નોમિનલ અકાઉન્ટ ક્લોઝ કર્યા હવે ધ્યાનથી જોશો તો આપણી પાસે ખાલી પર્સનલ ને રિયલ અકાઉન્ટ જ ઓપન હોવા જોઈએ યાદ રાખજો ખાલી પર્સનલ અને રિયલ અકાઉન્ટ જ ઓપન હોવા જોઈએ ચલો મને કહો કેશ અકાઉન્ટ પર્સનલ કે રિયલ છે રિયલ ઓપન છે એ ઓપન છે બિલ્ડિંગ તો કે જે ઓપન છે રિયલ કેપિટલ તો કે પર્સનલ ઓપન છે પરચેસ તો ક્લોઝ થઈ ગયું રાઈટ યસ પછી ક્રેડિટર તો કે ઓપન છે લાયબિલિટી યા સેલ્સ જો ક્લોઝ થઈ ગયું ડેટર તો કે ઓપન છે સેલેરી તો કે ક્લોઝ થઈ ગયું ફર્નિચર ઓપન ગુજરાત ફર્નિચર ઓપન કમિશન અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું ક્લોઝ પછી જે આપણે બીજા 3 નવા અકાઉન્ટ બન્યા તો કે સ્ટોક ઓપન અકાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ સેલેરી ઓપન છે ડેપ્રિસિએશન હતું પણ એ ક્લોઝ થઈ ગયું તો ફાઇનલી નોમિનલ અકાઉન્ટ બધા ક્લોઝ થઈ ગયા હવે ખાલી પર્સનલ ને રિયલ છે પણ બીજી બે નોમિનલ અકાઉન્ટ હજી બાકી છે સર બીજા બે કયા નોમિનલ અકાઉન્ટ હજી બાકી છે અમે તો જોયા જ નહીં ઇવન ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ ઇટસેલ્ફ ઇઝ અ નોમિનલ અકાઉન્ટ શું વાત કરો સર હા ટ્રેડિંગ અને P&L અકાઉન્ટ પણ નોમિનલ અકાઉન્ટ છે મિત્રો કેમ કે ટ્રેડિંગ અને P&L ને ધ્યાનથી જોશો તો ક્રેડિટ સાઇડ બધી ઇન્કમ છે ડેબિટ સાઇડ બધા એક્સપેન્સ છે એ જ નોમિનલ ના રૂલ સાથે બનેલું છે અને એને પણ આપણે ક્લોઝ કરીને કંઈક જવા દઈએ છીએ જો ધ્યાનથી ટ્રેડિંગ ને ક્લોઝ થઈને આપણે ક્યાં જવા દઈએ છીએ P&L માં બરાબર તો ચલો એની એન્ટ્રી પડે નંબર 7 ટ્રેડિંગ માં ગ્રોસ પ્રોફિટ કઈ સાઈડ આવે ડેબિટ સાઈડ કે ક્રેડિટ સાઈડ ક્રેડિટ સાઇડ હે ડેબિટ સાઇડ ડેબિટ સાઈડ એટલે ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ અને ક્લોઝ થઈને જાય છે ક્યાં ટુ P&L P&L માં એટલે 2 P&L P&L માં એટલે ટ્રેડિંગ ટુ P&L પ્રોફિટ કેટલો હતો 60,000 હતો ને ગ્રોસ પ્રોફિટ એટલે રિયલ સેન્સમાં ગ્રોસ પ્રોફિટ ટ્રાન્સફર કરવાની આ એન્ટ્રી છે બરાબર એના લીધે આ પોસ્ટિંગ થઈ કોઈ કે મને પૂછ્યું તો આ ડાઉટ અહીંયા આવે 2 P&L અહીંયા આવે બાય ટ્રેડિંગ આ તો બ્રેકેટમાં આપણે એને નામ આપી દીધું કે આ ગ્રોસ પ્રોફિટ છે રિયલ સેન્સમાં લખવાનું તો આ રીતે હોય 2 P&L અને બાય ટ્રેડિંગ ક્લિયર થાય છે ભાઈ કોઈ કે મને પૂછ્યો તો અહીંયા બાય P&L નો આવે સર એ ગુજરાતી મીડિયમમાં ગુજરાતીમાં અહીંયા લખાવતા નફા નુકસાન ખાતે લઈ જતા હા એવું જ કઈક બરાબર હા સમજાણું ઓકે ઓકે ચલો અને સર, સમજાવો હે ફરીથી સમજાવો ને જો ભાઈ સમજ ટ્રેડિંગ અકાઉન્ટ છે બરાબર છે હવે મને ધ્યાનથી તું જોઈશ ને અહીંયા પણ આ 7 એન્ટ્રી ધ્યાનથી જો 7 એન્ટ્રી ને ટ્રેડિંગ અકાઉન્ટ જો અહીંયા 60,000 ડેબિટ થયું 1,10,000 ક્રેડિટ થયું અને અહીંયા ક્રેડિટ થયું 10,000 ટોટલ 1,20,000 ક્રેડિટ છે અને 60,000 ડેબિટ છે તો ટ્રેડિંગ અકાઉન્ટ ની પણ 60,000 બેલેન્સ આવી કે નહીં યસ સર બરાબર જો આ ફિગર જો એની બેલેન્સ આવી કેમ કે આ બધું તો આપણે કરીને દેખાડ્યું 3 એન્ટ્રી એની 3 પોસ્ટિંગ 60,000 એની બેલેન્સ નીકળી બેલેન્સ નું નામ આપણે આપીએ છીએ ઓલું બા આગળ લઈ ગયા બા પાછળ લઈ ગયા નહીં શું કાચો નફો આને આપણે શું નામ આપીએ છીએ 60,000 ને કાચો નફો ગ્રોસ પ્રોફિટ પણ એ લઈ ક્યાં જવાની છે P&L માં બરાબર છે અકાઉન્ટ ક્લોઝ થાય છે અચ્છા 60,000 બેલેન્સ કઈ છે ડેબિટ બેલેન્સ ક્રેડિટ બેલેન્સ ક્રેડિટ બેલેન્સ કેમ કે અકાઉન્ટ ક્લોઝ કરતા ડેબિટ સાઇડ બેલેન્સ ની ફિગર ક્યારે આવે જો ક્રેડિટ સાઇડ વધારે તો એટલે આ ક્રેડિટ બેલેન્સ છે ક્રેડિટ બેલેન્સ શું હંમેશા ઇન્કમ લાયબિલિટી કે કેપિટલ લાયબિલિટી કેપિટલ તો નથી આ શું છે ઇન્કમ એટલે કે નફો ગેઇન પ્રોફિટ તો ગ્રોસ પ્રોફિટ થઈ ગયું હવે ક્યાં જશે P&L માં એટલે ટ્રેડિંગ માં આપણે 60,000 ડેબિટ સાઇડ બેલેન્સ ની ફિગર આવે તો ત્યાં શું લખ્યું 2 P&L એટલે ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ 2 P&L
60,000 લખ્યું એટલે આ પોસ્ટિંગ થઈ ગયું 60,000 ટ્રેડિંગ માં. એટલે આ અકાઉન્ટ સાથે શું થઈ ગયું સર્વર થઈ ગયું પૂરું. હવે અહીંયા પીએનએલ માં શું લખશું આપણે બાય ટ્રેડિંગ અકાઉન્ટ 60,000. સમજાણું ભાઈ? હવે યસ સર. યસ સર. ચલો હવે પીએનએલ ઇટસેલ્ફ અ નોમિનલ અકાઉન્ટ કેમ કે એમાં પણ એમ ટુ સેમ જ છે. હવે પીએનએલ અકાઉન્ટ ને ક્લોઝ કરો. પીએનએલ અકાઉન્ટ ને ક્લોઝ કરતા આપણને આ સાઈડ બેલેન્સિંગ એટલે કે ડેબિટ સાઈડ બેલેન્સિંગ ફિગર મળ્યો 33,000 which is also credit balance. તો ઈ પણ શું થઈ ગયો ગ્રોસ પ્રોફિટ સોરી નેટ પ્રોફિટ. પ્રોફિટ છે પણ કેવો નેટ પ્રોફિટ છે રાઈટ. હવે 33,000 છે કેપિટલ સોરી પ્રોફિટ. પ્રોફિટ બિલોંગ્સ ટુ હોમ. પ્રોફિટ કોને મળે હંમેશા ઓનર ને. ઓનર ને. એટલે હવે પીએનએલ અકાઉન્ટ એટલે નેટ પ્રોફિટ પીએનએલ માં કઈ સાઈડ આવે તો કે ડેબિટ સાઈડ. એટલે પીએનએલ અકાઉન્ટ ડેબિટ. પ્રોફિટ મળવાથી કેપિટલ વધે કે ઘટે? વધે. એટલે કેપિટલ વધે તો ક્રેડિટ એટલે ટુ કેપિટલ અકાઉન્ટ 33,000. એટલે એકચ્યુઅલ માં શું થાય ખબર છે હવે મિત્રો? આ એન્ટ્રી થી અહીંયા તો લખી નાખ્યું જો ધ્યાનથી પીએનએલ માં ડેબિટ સાઈડ ટુ કેપિટલ અને કેપિટલ અકાઉન્ટ માં ક્રેડિટ સાઈડ લખવું પડે. કેપિટલ અકાઉન્ટ માં શું લખવું પડે ક્રેડિટ સાઈડ. શું લખવાનું આ રીતે બાય પીએનએલ અકાઉન્ટ 33,000. એટલે આના લીધે આનો શું થાય ટોટલ ને બેલેન્સ બધું ચેન્જ થઈ જશે. હમણાં હું કરાવું. જેના લીધે તમે તો કેપિટલ અકાઉન્ટ બનાવ્યું ન હોય એટલે તમે તો શું કરો બેલેન્સ શીટમાં ઇનર કોલમમાં ફિગર લખી નાખો કેમ કે કેપિટલ નતા બનાવતા આપણે પણ કેપિટલ બનાવ્યું છે તો એ રીતે દેખાડો. હવે જો બધા એન્ટ્રીની ઇફેક્ટ આપી દીધી. હવે ફાઇનલી છે ને જો હવે ક્લોઝિંગ એન્ટ્રી દેતા શીખવાડું છું. હવે શું દેતા શીખવાડું છું ક્લોઝિંગ એન્ટ્રી. ધ્યાન દેજો આ નવું છે એટલે વિચિત્ર લાગશે અઘરું નથી કન્સેપ્ચ્યુઅલ છે. ક્લોઝિંગ એન્ટ્રી શું આવશે અને આની સાથે એક તમે નવી વસ્તુ શીખશો અકાઉન્ટમાં જે ક્યારે ન શીખી એને કહેવાય એક્સેપ્શન ટુ ધ પોસ્ટિંગ. પોસ્ટિંગ ના અપવાદ. શું અપવાદ છે સમજાવું છું. સૌથી પહેલા ધ્યાનથી જો કેશ અકાઉન્ટ ને કેશ અકાઉન્ટમાં બેલેન્સ ક્યાં આવી છે ક્રેડિટ સાઈડ ડેબિટ. આવી છે કઈ સાઈડ ક્રેડિટ સાઈડ. ક્રેડિટ સાઈડ. એ ડેબિટ બેલેન્સ ના નહીં આવી છે કઈ સાઈડ ક્રેડિટ. ક્રેડિટ. એટલે ક્રેડિટ સાઈડ કેશ. અહીંયા મારે કેશ અકાઉન્ટ સર્વર કરવું હોય તો મારે ક્રેડિટ સાઈડ કઈક લખવું પડે. યસ. એટલે મારે કેશ ને ક્રેડિટ કરવું પડે હા કે ના 1,24,000 થી. હું શું કરીશ જો ધ્યાનથી કેશ ને ક્રેડિટ કરું છું ટુ કેશ અકાઉન્ટ 1,24,000. એટલે ઇન્સ્ટન્ટ આપણે શું કરશું ખબર છે જે અકાઉન્ટની ડેબિટ બેલેન્સ છે જે અકાઉન્ટની ડેબિટ બેલેન્સ છે એને ક્લોઝિંગ એન્ટ્રીમાં શું કરવાનું ક્રેડિટ. એટલે એટ અ ટાઈમ શું થાય અકાઉન્ટ સર્વર થાય ખાલી. બરાબર છે. ચલો તો જેની ડેબિટ બેલેન્સ છે એને આપણે ક્રેડિટ કરશું. ચલો કેશ ડેબિટ બેલેન્સ હતું. ચલો બિલ્ડિંગ ની પણ ડેબિટ બેલેન્સ કેટલી આવશે 1,80,000. તો એ પણ લખી નાખું અહીંયા ટુ બિલ્ડિંગ 1,80,000 અને જેની ક્રેડિટ અને જેની શું હોય ક્રેડિટ બેલેન્સ એને શું કરવાનું ડેબિટ કરવાનું. કેપિટલ જો કેપિટલ ઓકે કેપિટલ નો ટોટલ હવે કેટલો થાય 3,33,000 3,33 અને બેલેન્સ આવી 3,33 રાઈટ. બીજું 3,33,000 છે મિત્રો બરાબર છે કેપિટલ. ઈ કઈ બેલેન્સ છે ક્રેડિટ બેલેન્સ છે. તો એને મારે ક્લોઝ કરવું તો મારે શું કરવું પડે ડેબિટ કરવું પડે બરાબર. તો કેપિટલ અકાઉન્ટ શું કરીશ ડેબિટ. એટલે ઇન શોર્ટ આપણે શું યાદ રાખવાનું આપણે શું યાદ રાખવાનું કેપિટલ અકાઉન્ટ ડેબિટ 3,33,000. આપણે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની સર જેની જે બેલેન્સ હોય ને એની ઓપોઝિટ સાઈડ એન્ટ્રી આપવાની.
કેપિટલ ની ક્રેડિટ બેલેન્સ હોય તો ડેબિટ એન્ટ્રી આપવાની. કેશ અને બિલ્ડિંગ ની ડેબિટ બેલેન્સ હતી એટલે એને આપણે એની ક્રેડિટ એન્ટ્રી આપી, રાઈટ? ચલો એવી રીતના જ આપણે જોતા જઈએ પર્સનલ, રિયલ, નોમિનલ કયા કયા અકાઉન્ટ બચ્યા છે હવે. ચલો કેશ થઈ ગયું, બિલ્ડિંગ થઈ ગયું, કેપિટલ થઈ ગયું. પરચેસ તો ઓલરેડી ક્લોઝ. રામ ક્રેડિટર છે, રાઈટ? તો ક્રેડિટર માં આપણી પાસે બે છે, રામ અને ગુજરાત ફર્નિચર. 40 ને 20 60,000. તો 60,000 શું કરશું? ક્રેડિટર ની ક્રેડિટ બેલેન્સ, રાઈટ? એને ક્લોઝ કરવા માટે શું કરશું? ડેબિટ. એટલે આપણે લખશું ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ 60,000. ચલો પછી થઈ ગયું સેલ્સ ક્લોઝ થઈ ગયું. લકી ડેટર છે, રાઈટ? તો ડેટર ડેબિટ હોય, બરાબર? ક્લોઝ કરવા માટે શું કરશું? ક્રેડિટ. એટલે ટુ ડેટર 60,000. સેલેરી ક્લોઝ. ફર્નિચર ઓપન છે, ફર્નિચર અસેટ છે એટલે ડેબિટ છે. ક્લોઝ કરવા માટે શું કરવાનું? ક્રેડિટ. એટલે ટુ ફર્નિચર 20,000. પછી કમિશન ક્લોઝ. હવે અહીંયા નીચે જોઈ લો, સ્ટોક ઓપન છે, રાઈટ? સ્ટોક ની ડેબિટ બેલેન્સ છે એટલે ક્રેડિટ કરશું આપણે ટુ સ્ટોક 20,000. અને આઉટસ્ટેન્ડિંગ સેલેરી ની ક્રેડિટ બેલેન્સ છે એને ક્લોઝ કરવા માટે શું કરશું? ડેબિટ. એટલે અહીંયા લખું છું આઉટસ્ટેન્ડિંગ સેલેરી અકાઉન્ટ ડેબિટ 1,000. હવે ધ્યાનથી જો આ જે મેં એન્ટ્રી કરી ને મિત્રો, આને કહેવાય ક્લોઝિંગ એન્ટ્રી. આને શું કહેવાય? ક્લોઝિંગ. સિમ્પલી તમે જરા બેલેન્સ શીટ ને ધ્યાનથી જો. બેલેન્સ શીટમાં જે વસ્તુ લાયબિલિટી સાઈડ છે એ મેં શું કર્યું છે? ડેબિટ. અને Debit. બેલેન્સ શીટમાં જે અસેટ સાઈડ છે એ વસ્તુ મેં શું કરી છે? ક્રેડિટ. આને કહેવાય ક્લોઝિંગ ક્રેડિટ. એન્ટ્રી. આને શું કહેવાય? ક્લોઝિંગ એન્ટ્રી. આનાથી આ જ એન્ટ્રી એવી છે જેનાથી પર્સનલ અને રિયલ ના જે ફિગર છે એ નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ થાય. હવે તમને ડાઉટ થાય કે સર આનું પોસ્ટિંગ કેમ કરશું? આનું પોસ્ટિંગ ને છે ને શું કહેવાય ખબર છે? એક્સેપ્શન ટુ ધ પોસ્ટિંગ. સર શું કામ એક્સેપ્શન ટુ ધ પોસ્ટિંગ? સમજાવું છું. કેમ કે જ્યારે હવે કેશ ની બેલેન્સ, જો કેશ બેલેન્સ એ આપણે કેરી ફોરવર્ડ કરશું તો અહીંયા આપણે શું લખીએ? જનરલી હંમેશા ક્રેડિટ નું નામ, ક્રેડિટ હોય તો ડેબિટ નું નામ, ડેબિટ હોય તો ક્રેડિટ નું નામ, રાઈટ? અહીંયા લખશું આપણે બાય બેલેન્સ કેરીડ ડાઉનવર્ડ. જે નેક્સ્ટ યર માં શું થાય? ટુ બેલેન્સ બ્રોડ ડાઉન. 1,24,000. તમે ધ્યાનથી જોશો ને મેં પર્ટિક્યુલર્સ માં સામેવાળા અકાઉન્ટ નું નામ નથી લખ્યું. મેં પર્ટિક્યુલર્સ માં બેલેન્સ સીડી બીડી એવું બધું લખ્યું છે. શું કામ? આને કહેવાય એક્સેપ્શન ટુ ધ પોસ્ટિંગ. ઘણા સીએ ને બી નહીં ખબર, આ ફેક્ટ છે. વોટ ઇઝ એક્સેપ્શન ટુ ધ પોસ્ટિંગ? બરાબર? પણ આ રીતે આ કરી ક્લોઝિંગ. હવે નેક્સ્ટ યર માં આ વસ્તુ શું થાય? ઓપન. ઓપનિંગ કરતી વખતે હંમેશા આની શું થઈ જશે? રિવર્સ એન્ટ્રી. ઓપનિંગ માં શું થશે? આની રિવર્સ એન્ટ્રી, રાઈટ? અહીંયા લખું છું બાજુમાં ઓપનિંગ એન્ટ્રી. પણ ક્લોઝિંગ એન્ટ્રી અને ઓપનિંગ એન્ટ્રી શેની હોય? પર્સનલ અને રિયલ. એટલે કે જે ફિગર બેલેન્સ શીટ ના છે ઈ વાળા. એટલે કેશ ડેબિટ થાય 1,24,000. બિલ્ડિંગ ડેબિટ થાય. આ વસ્તુ તમને ક્યારેય આજ સુધી કરાવવામાં આવી નથી. પણ સોફ્ટવેરમાં આ એન્ટ્રી નો આપો એટલે ફિગર નેક્સ્ટ યર માં જાય નહીં. આ જ એન્ટ્રી આપવી પડે તો જ ફિગર નેક્સ્ટ યર માં જશે, અધરવાઇઝ નહીં, રાઈટ? એટલે તમને ક્લોઝિંગ એન્ટ્રી, ઓપનિંગ એન્ટ્રી, ટ્રાન્સફર એન્ટ્રી, એડજસ્ટમેન્ટ એન્ટ્રી એનું રીઝન સહિત બધું ખબર હોવી જોઈએ. અને આ વસ્તુ શીખવાડવામાં આવતી નથી.
આ બધી વસ્તુ ડેબિટ છે એટલે ઘણા મને કહે ને તો ઓપનિંગ સ્ટોક શું કામ ડેબિટ થયો? હવે કેમ કે આ વર્ષનું ક્લોઝિંગ સ્ટોક છે, રાઈટ? જે નેક્સ્ટ યર નું શું બનશે? ઓપનિંગ સ્ટોક. હવે ઓપનિંગ સ્ટોક ને ટ્રેડિંગ માં લઈ જવો હોય તો એન્ટ્રી શું આવે? વિચારો. ટ્રેડિંગ ટુ ઓપનિંગ સ્ટોક. વેરી ગુડ. ટ્રેડિંગ કેમ કે સ્ટોક ડેબિટ છે, ક્લોઝ કરવા માટે શું કરવાનું? ક્રેડિટ. બરાબર. એટલે ઓપનિંગ સ્ટોક ટુ, દેખાડું તમને હમણાં, ઉભા રહો. એન્ટ્રી ટુ કેપિટલ 333, ટુ ક્રેડિટર 60 અને ટુ આઉટસ્ટેન્ડિંગ સેલેરી. આને કહેવાય which entry? ઓપનિંગ એન્ટ્રી. ઓપનિંગ એન્ટ્રી. ના, ઓપનિંગ સ્ટોક ને તમે ટ્રેડિંગ માં લઈ જાઓ એટલે જો પૂરું થઈ જાય આ રીતે. જો એમે સ્ટોક અકાઉન્ટ બનાવ્યું છે, અહીંયા લખાય બાય બેલેન્સ સીડી. જે નેક્સ્ટ યર માં કેરી ફોરવર્ડ થાય અહીંયા લખાય ટુ બેલેન્સ બીડી 10,000 અને એન્ટ્રી શું આવે? ઓપનિંગ સ્ટોક ની ટ્રેડિંગ માં લઈ જવાની એન્ટ્રી ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ ઓપનિંગ સ્ટોક. બરાબર છે. એટલે અહીંયા બાય લખાય બાય ટ્રેડિંગ અકાઉન્ટ. આ રીતે પૂરું થાય ટ્રેડ સ્ટોક અકાઉન્ટ. સમજાય છે બધાને? યસ ઓર નો? યસ સર. યસ સર. આ બધી વસ્તુ એવી છે જે એકદમ કન્સેપ્ચ્યુઅલ છે. દરેક વસ્તુનું રીઝન છે અને દરેક પ્રોસેસ આમ જ છે. અને ભાઈ લ્યુકાભાઈ પણ આ રીતે જ આખી પ્રોસેસ કીધેલી છે. બરાબર છે. પણ કરમની કઠણાઈ કયો કે ભાઈ આપણું કોમ્પિટિશન નું એક જીવન જુઓ કે માર્ક પાછળ દોડતા દોડતા કેટલીક વસ્તુ જવા દીધી, વચમાંથી કેટલીક વસ્તુ ઉડી જાય, પછી તમે છે ને કોરિલેટ ન કરી શકો કે આ બધું એક્ઝેક્ટલી એક પ્રોસેસ છે. એના કરતા સ્ટુડન્ટને 11th માં તમે 10 સમ કરાવો એના કરતા એક સમ આખો પ્રોસેસ નો દઈ દો ને તો એને તકલીફ ન આવે લોજિકલી. તમને આ જ વસ્તુ ન શીખવાડવામાં આવી, ટ્રાન્સફર એન્ટ્રી, એડજસ્ટમેન્ટ એન્ટ્રી, ક્લોઝિંગ એન્ટ્રી. એનાથી જો એન્ટ્રી ન આવડતી એનું તમને પોસ્ટિંગ ન સમજાય એટલે કેટલાક કન્ફ્યુઝન જીવનમાં હંમેશા માટે રહી જાય. કોઈને પણ સ્ટોક અકાઉન્ટ નું જ્ઞાન જ ન થતું કે સ્ટોક અકાઉન્ટ આવું હોય એકચ્યુઅલમાં લાઈફમાં. ચલો, સમજાઈ ગયું બધાને? ક્લિયર એવરીવન? યસ સર. તો આપણે વન બાય વન શું કરીએ? સ્ક્રીનશોટ લેતા જઈએ. ઓકે. અને આની સાથે અકાઉન્ટિંગ પ્રોસેસ કન્સેપ્ચ્યુઅલી પૂરું બધું દેખાડું હમણાં. નિત્ય બધાના સ્ક્રીનશોટ આપણે લઈએ જ લઈએ એટલે તમે બધું થઈ જાય. પહેલા એક કામ કરો, ક્વેશ્ચન નો સ્ક્રીનશોટ લઈ લો. ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર. ડન સર. ચલો, પછી છે આઈડેન્ટિફિકેશન નો સ્ક્રીનશોટ લઈ લો. ડન સર. ચલો, પછી પોસ્ટિંગ માં જઈએ. ચલો, આ 5 અકાઉન્ટ નું પેલા લઈ લો સ્ક્રીનશોટ. ડન. જો મેં એકમાં છે ને આવી રીતના કેરી ફોરવર્ડ કરીને દેખાડ્યું તમને ખાલી. આવું દરેક પર્સનલ ને રિયલ અકાઉન્ટમાં થાય. આમે જેમ છે ને અહીંયા ડન સર. તમે લોકો કદાચ કરો ને તો શું કરો, પર્સનલ અને રિયલ અકાઉન્ટ જેટલા છે ને એમાં નેક્સ્ટ યર માં કેરી ફોરવર્ડ કરતો આવી રીતના દેખાડી દેવું એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય. મારે તો નીચે જગ્યા નથી, નહીતર બિલ્ડિંગ ને પણ હું અહીંયા શું કરત, નેક્સ્ટ યર માં લઈ જતા રીતે. ઓકે. ચલો, પછી આ લઈ લ્યો, આ 6 અકાઉન્ટ. પછી આ 3 અકાઉન્ટ ઓલા લઈ લ્યો. આઉટસ્ટેન્ડિંગ સેલેરી ને પણ ઉભા રહેજો, 1 મિનિટ થોડુંક કરી દો સરખું. અહીંયા લખાય ટુ બેલેન્સ સીડી 1000. હવે લઈ લ્યો સ્ક્રીનશોટ એનો. એટલે તમે પર્ટિક્યુલર્સ માં દરેક પર્સનલ રિયલ માં લખજો જરા, બેલેન્સ સીડી બીડી વગેરે વગેરે. બરાબર? આ ઉપરનું કરો તો સર. એક જ પેલા આ લઈ લે સ્ક્રીનશોટ, પછી ઉપરનું કરી દો.
ચલો ઉપરનું શું બાકી છે? આ 6 અકાઉન્ટ છે. ક્લિયર? હવે ટ્રાયલ બેલેન્સ અને એડજસ્ટમેન્ટ નો સ્ક્રીનશોટ લઈ લો. ટ્રાયલ બેલેન્સ અને એડજસ્ટમેન્ટ નો સ્ક્રીનશોટ લઈ લો. અને હવે ટ્રેડિંગ અને પીએન બેલેન્સ શીટ નો સ્ક્રીનશોટ લઈ લો. ટ્રેડિંગ પીએનએલ બેલેન્સ શીટ. હા સ્ટોક 10,000 છે, ભૂલથી 20,000 લખાઈ ગયું છે મારાથી. સ્ટોક 20,000 નથી 10,000 છે. હવે Hello. હા બેટા બોલો. ટ્રાયલ બેલેન્સ બતાવજો ને. બતાવો બેટા બતાવો. એ પહેલા આ ટ્રાન્સફર એન્ટ્રી, એડજસ્ટમેન્ટ એન્ટ્રી, ક્લોઝિંગ એન્ટ્રી અને ઓપનિંગ એન્ટ્રી નો સ્ક્રીનશોટ લઈ લો. ટ્રાન્સફર એન્ટ્રી, એડજસ્ટમેન્ટ એન્ટ્રી, ક્લોઝિંગ એન્ટ્રી અને ઓપનિંગ એન્ટ્રી. હવે ટેલી થઈ ગયા છે જેને નતું થતું. હાલ ભાઈ ટ્રાયલ બેલેન્સ અને એડજસ્ટમેન્ટ નો સ્ક્રીનશોટ. સર ઓપનિંગ એન્ટ્રી નો કરજો ને પ્લીઝ. કરું. લઈ લ્યો. લઈ લ્યો. સર એક ક્વેશ્ચન છે. બોલો ઓકે. ભાઈ. સર આ ક્લોઝિંગ એન્ટ્રી ની આપણે પોસ્ટિંગ કરવાની જરૂર જ છે. એક રીતે તો ઈ સર્વર થઈ જ ગયું છે ખાતું. બેટા એન્ટ્રી તો કરવી પડે ને. અકાઉન્ટમાં મેં કીધું હતું કોઈ પણ ચેન્જ એન્ટ્રી વગર ન થાય. એન્ટ્રી નહીં. કરી. હા ધારો કે કેપિટલ છે, કેપિટલ એકાઉન્ટ ની બેલેન્સ નીકળે તો ઓટોમેટિક બે બાજુ સર્વર નથી દેખાતું. ના સર્વર ક્યારે થાય? સર્વર અકાઉન્ટ ત્યારે થાય જ્યારે બે સાઈડ નો ટોટલ ઇક્વલ આવે. બે સાઈડ નો ટોટલ ક્યારે ઇક્વલ ન હોય ને પર્સનલ રિયલ માં તો. એટલે તો આપણે કેરી ફોરવર્ડ કરવું પડે. બેલેન્સ કાઢે. બેલેન્સ ક્યારે નીકળે? જ્યારે બે ટોટલ સર્વર ખાતું સર્વર નો થયું હોય તો. સર્વર ક્યારે થાય? જ્યારે બે નો ટોટલ સેમ હોય. સમજાય છે? અચ્છા. ઓકે. હવે જો શું છે બેટા સેલેરી અને ડેપ્રિસિએશન નું શું સમજાવું બોલી દે. સર એ આજે એન્ટ્રી કરી ને છેલ્લી એ સમજાવો. એટલે એન્ટ્રી લા સેલેરી આ બીજી ત્રીજી ને એડજસ્ટમેન્ટમાં. હા તો જોઈ લે ભાઈ. સેલેરી આજે હું સમજી લે. આખા વર્ષની સેલેરી આપત તો શું આપત? સેલેરી ટુ કેશ 12,000. પણ મેં તો ખાલી સેલેરી ટુ કેશ 11,000 જ આપી છે. 1,000 ની સેલેરી મારી ચૂકવવાની બાકી છે. પણ મારો એક્સપેન્સ તો છે ને. તો સેલેરી અકાઉન્ટ ડેબિટ, એક્સપેન્સ વધે તો ડેબિટ. અને સામે મેં ઈ પે કરી નાખ્યો તો લાયબિલિટી નો, પણ પે નથી કરી એટલે મારી લાયબિલિટી છે. લાયબિલિટી વધે તો ક્રેડિટ. ક્લિયર? ઓકે. બીજું ડેપ્રિસિએશન નું જો. હા હા બોલ. આ રેડ અક્ષર નું લખ્યું એમાં સમજવું હોય. અને એમાં પછી શું કર્યું? તો કે ફાઇનલી સેલેરી ની બેલેન્સ શું આવતી હતી? 12,000. 11,000 તો ઓલરેડી હતા. હજી 1,000 લખવાથી સેલેરી ની બેલેન્સ આવી 12,000. તો સેલેરી અકાઉન્ટ કેટલા થઈ ગયું? 12,000 ડેબિટ હતું. ક્લોઝ કરવા માટે મેં શું કર્યું? ક્રેડિટ. અને પીએનએલ અકાઉન્ટ શું કર્યું? ડેબિટ. ક્લિયર? યસ સર. એવી રીતના ડેપ્રિસિએશન શું હોય? એક્સપેન્સ વધુ તો ડેબિટ. પણ ડેપ્રિસિએશન થી કેશ ન ઘટે, ફિક્સ્ડ એસેટ ઘટે. એટલે ફિક્સ્ડ એસેટ એટલે બિલ્ડિંગ ઘટી એટલે ક્રેડિટ. ડેપ્રિસિએશન અગેન નોમિનલ અકાઉન્ટ છે. એ પણ શું થાય? ક્લોઝ થઈને ક્યાં જાય? પીએનએલ માં. ઓકે ઓકે. સર યસ બેટા બોલો. આ બધી એન્ટ્રી છે એ વર્ષના અંતે કરવાની હોય ને? હા ટ્રાન્સફર એન્ટ્રી, એડજસ્ટમેન્ટ એન્ટ્રી, ઓપનિંગ ક્લોઝિંગ એન્ટ્રી બધી વર્ષના અંતે જ થાય. ઓપનિંગ એન્ટ્રી તો સર નવા વર્ષે ના થાય?
એટલે હવે નવું વર્ષમાં ને છેલ્લા દિવસમાં શું ફરક? આજે ને આવતીકાલે. હવે તું આવતીકાલે એન્ટ્રી કરે કે આજે કરી નાખ, શું ફરક પડવાનું છે? આપણું તો હવે આવતો નોર્મલી તો લોકો નવા વર્ષના પહેલા દિવસે જ કરે, પણ આ તો મેં તમને બધું શીખવાડી દીધું છે. બરાબર છે? તમને કોઈ કન્ફ્યુઝન ન આવે. ડન? ઓકે સર. ચલો, તો બધાને કન્સેપ્ચ્યુઅલી ક્લિયર થઈ ગયું કે અકાઉન્ટ ક્યાંથી ચાલુ થાય છે અને ક્યાં પૂરું થાય છે? Sir. યસ બેટા બોલો મકુ. સર આ ક્લોઝિંગ એન્ટ્રી છે એમાં બે ડેબિટ ને ક્રેડિટ સરખા નથી આવતા એટલે આવી ગયા, જોઈ લે હવે તો જોઈ લે. ઈ ત્યારે એટલે નતો હતું, સ્ટોક ભૂલથી 20,000 લખ્યું હતું, મેં ચેન્જ કરાવ્યું ને. જો સ્ટોક ભૂલથી 10 ના 20 લખાઈ ગયા તમારાથી, એટલે ક્લિયર? ઓકે સર યસ બોલો બોલો. આ 4 એન્ટ્રી થઈ ને આઉટસ્ટેન્ડિંગ સહિતની કઈ 4 એન્ટ્રી? સેલેરી ની ઓલામાં કરી એટલે શું પૂછેસ તું, મને સમજાતું નથી. હું એમ કહું સેલેરીની એન્ટ્રી કરી સેલેરી એકાઉન્ટમાં. હા યાર, ટ્રાન્સફર એન્ટ્રીમાં લખ્યું જો મેં. શું પૂછવા માંગસ ઈ તો મને કે ખાલી. એટલે 2 વાર કરી ને એન્ટ્રી એમ પૂછું. એન્ટ્રી ક્યાં 2 વાર કરી છે? સેલેરી આ એડજસ્ટમેન્ટ એન્ટ્રી છે, સેલેરી ટુ આઉટસ્ટેન્ડિંગ. આ શું છે તો કે સર સેલેરી નોમિનલ અકાઉન્ટ છે, વર્ષના અંતે ક્લોઝ થાય. અહીંયા ફિગર 1000 છે, અહીંયા ફિગર 12,000 છે. જો ઈ નહીં એકાઉન્ટમાં બનાવ્યું એમાં લેજરમાં. આ જો આ રીતે સામે સેલેરી જો આ 11,000 ટુ કેશ વાળી સેલેરી ટુ કેશ, પછી સેલેરી ટુ આઉટસ્ટેન્ડિંગ સેલેરી, પછી શું છે પીએનએલ ટુ સેલેરી. હવે શું છે? ક્લિયર? હા ઓકે સર. તને ડાઉટ શું છે મને સમજાતું નથી, હું તને દેખાડી દઉં છું. એને પીએનએલ ડેબિટ થાય ને પીએનએલ. આ તો કર્યું છે ને, આવી જો ને પીએનએલ માં ડેબિટ કર્યું છે. આ તો પીએનએલ માં ડેબિટ તમને આવી રીતના શું કામ દેખાડ્યું મેં તમને કે આવી રીતના અંદર 1000 પ્લસ કરીને? તમને ખ્યાલ આવે કે અમે અકાઉન્ટ નતા બનાવતા અત્યાર સુધી, એટલે હવે આવી રીતના અંદર વર્કિંગ કરતા. રિયલ સેલ્સમાં અંદર વર્કિંગ, પ્રેક્ટિકલ લાઈફમાં કોઈ અંદર વર્કિંગ ન કરતું હોય, બધા અકાઉન્ટમાં એન્ટ્રી આપે આવી રીતના પોસ્ટિંગ, ત્યારે 12,000 નો ફિગર જાય. આ તો આપણે એક્ઝામ ને માર્ક માટે ને આવું બધું કરી રહ્યા છે. તારો Okay. ટોપિક કોને સમજાય કે તું શું કહેવા માંગે છે? કે સર ઓલું આમાં આમ છે ને આમાં આમ છે, એમ ન થાય. ઇવન આમ તો મેં જો બેલેન્સ શીટ અંદર Okay. કેપિટલી વર્કિંગ એ દેખાડી, યાદ કર કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ. પ્રેક્ટિકલ લાઈફમાં કોઈ કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ નહીં, એ તો ડાયરેક્ટ કેપિટલ એકાઉન્ટમાં જ જાય ફિગર. બરાબર છે? યસ. યાદ કર પાર્ટનરશિપમાં તમે પાર્ટનરને ડિવિઝિબલ પ્રોફિટ આપી દેતા કેપિટલ એકાઉન્ટના અંદર, તો બેલેન્સ શીટમાં તો તમે છેલ્લે ઓલો ક્લોઝિંગ બેલેન્સ વાળો જ ફિગર લઈ જતા ને, ત્યાં થોડી અંદર વર્કિંગ દેખાડતા. નો સર નતો દેખાડતા. બરાબર, તો અહીંયા ઈ જ વસ્તુ છે. આ તો મેં પેલા તમને ઓરિજિનલી સમ આખો ઓલી રીતે કરીને બતાડ્યો, જેમ આપણે સ્ટડી એજ્યુકેશન લાઈફમાં કરતા હોય છે. પ્રેક્ટિકલ લાઈફમાં જે વસ્તુ મિસિંગ થાય, જે આપણને નથી ભણવામાં આવતી, એ મેં તમને અલગથી કરીને દેખાડી. ક્લિયર? એટલે 12,000 ઈ 12 કોલમમાં આવે જે આપણે. એટલે જો માની લે કે મેં ઇનર કોલમ નું કાંઈ વર્કિંગ ન કર્યું હોત ને, ડાયરેક્ટ સેલેરી પીએનએલ માં કેટલા લખાય? 12,000, બસ પૂરું. આવું કોઈ અંદર વર્કિંગ ન દેખાડાય. ડન? ઓકે ઓકે સર. તો આની Thank you, સાથે sir. મિત્રો ઓકે આની સાથે કન્સેપ્ચ્યુઅલ અકાઉન્ટિંગ પ્રોસેસ પૂરું. નેક્સ્ટ લેક્ચર હું તમને મટીરીયલ કરાવીશ. ઓકે? હેલો સર. યસ બેટા બોલો ભાઈ. સર આપણે પેલા એડજસ્ટમેન્ટ એન્ટ્રી થાય પછી ટ્રાન્સફર એન્ટ્રી હોય ને? યસ કેમ કે એડજસ્ટમેન્ટ એન્ટ્રી થાય પછી તો ઓલા નવા નોમિનલ અકાઉન્ટ ક્રિએટ થયા હોય, અથવા તો ઓલરેડી અકાઉન્ટમાં કઈક ડિફેક્ટ થઈ ગયું, એટલે પહેલા જનરલી એડજસ્ટમેન્ટ એન્ટ્રી થાય. ઓકે ઓકે સર. ચલો, તો આજે આની સાથે અહીંયા સુધી રાખીએ. વધુ ઇન્ટરેસ્ટેડ નેક્સ્ટ સેશનમાં, અને આ વસ્તુ ખાસ લખજો, સમજીને લખજો, એટલે તમને ક્યારે વાંધો નહીં આવે. હવે મારે તમને શીખવાડવાનું કાંઈ નથી, બધા સમ બમ કરાવવાના છે, નવું કઈ શીખવાનું નથી હવે આ ચેપ્ટરમાં 1 થી 5 મિનિટમાં. ઓકે? ખાલી 10 Okay, sir. ખાલી Okay, સબસિડિયરી સમજવાનું. ચલો, તો આજે અહીંયા સુધી રાખીએ. પ્લીઝ એકવાર આ બધું એકવાર રિવાઇઝ કરજો, તો કામનું છે, બાકી ન કામનું છે આ બધી મહેનત. બરાબર છે? ચલો, ગુડ બાય. Okay, sir. ચકાસ Thank સર. you, sir. જકાસ. ચલો એવરીવન, જકાસ. સર જકાસ. ચલો બાય.